नमो लोये शक्तिकालवर्ती अनंताणं नमो लोये शक्तिकालवर्ती शिवाणं नमो लोये शक्तिकालवर्ती आयर्याणं नमो लोये शक्तिकालवर्ती वृज्जाणं नमो लोये शक्तिकालवर्ती शवशां ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणि मंगलं कुमुकुंदार्यो जैन्दर्मो सुमंगलं सर्वमंगल मांगल्यं सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणं जैनं जयतु शास्त्रं नमः समय साराय स्वानुभूत्या चकास्ते चित्स्वभावाय भावाय सर्वभावान्तरचिते एवं में शशदोपाज्ञान दर्शन प्रकरण शेषा में बहिरा भावा सवे संयोग लहणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझથી બાહ્ય છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે કઈ અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી અરે જે જાણતો અનંત ને ગુણદ્રવ્ય ને પર્યાયપણે તે જીવ જાણે આત્મને કશું પામે લય કરે નથી અપ્રમત કે પ્રમત નથી જે એક નાયક ભાવ છે તે રીત શુદ્ધ કથા એને જે જ્ઞાન કે તો તે છે જેમને તૃત્યમ જ જ્ઞાન નથી કારક નથી વેદ કરે જાણે જે કર્મોદય નિર્જરાબદ્ધ તે મોક્ષ કરે ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલી સર્વેશી વંદી કહું શુદ્ધ કેવડી કથિતાશ ઓમ શ્રી નમઃ શ્રી पूज्य गुरुदेव श्री द्वारा प्ररूपित जे जैन दर्शनનું માંગલિક ઉદ્ઘાટન જે પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા આ શાશ્વત જીનેન્દ્ર કથિત જે માર્ગ છે એનું જે નિરૂપણ કરવામાં આવ્યું તે આગમના સારભૂત અધ્યાત્મ છે સર્વ આગમોના નિચોડ રૂપ અધ્યાત્મ તેમાંથી પૂજ્ય ગુરુદેવ શ્રીએ આપણને આગમમાંથી જે એનો સાર હતો એ કાઢી અને અધ્યાત્મ પીરસેલું છે એવું જે અધ્યાત્મ આપણી પાસે બહુ સરળતાથી અને સહજતાથી આપને ઉપલબ્ધ થયું છે આ ઉપલબ્ધ થયેલ અધ્યાત્મ માર્ગ છે એની મુખ્ય વિશેષતા એ છે કે અધ્યાત્મ જેને સમજાય છે એને યથાર્થપણે આગમનું જ્ઞાન થઈ જાય છે જેને અધ્યાત્મની રુચિ કેળવાય છે અધ્યાત્મ તરફની તત્પરતા જેને ચાલુ થાય છે અધ્યાત્મ માર્ગમાં જે જીવનું પ્રયાણ ચાલવા માંડે છે એને આગમની પરિભાષાઓ આગમના અર્થ અને આગમમાં શું સૂચન કરી અને આચાર્ય ભગવાન એ આગમના સારમાંથી કેવી રીતનું અધ્યાત્મ કાઢે છે એ અધ્યાત્મ પૂજ્ય ગુરુદેવ શ્રીએ કહેલ અધ્યાત્મ સમજતા પૂરા જૈન દર્શનનો સાર જીવના જ્ઞાનમાં યથાર્થ રૂપે આવી જાય છે એવી જે આ પૂજ્ય ગુરુદેવ શ્રીની પરંપરા છે કે જે 45 વર્ષ સુધી જેમણે શ્રદ્ધા અને જ્ઞાનની ચોખવટ જે વાસ્તવિક સ્વરૂપ જે રીતે આચાર્ય ભગવાન અને જીનેન્દ્ર કથિત વચનમાં જે આવેલ છે એ રીતે જે વર્ણન આવેલું છે એનું નિરૂપણ દર્શન જ્ઞાન સ્વરૂપ આત્મા કેવો છે એ રીતે બતાવીને જે કરવામાં આવેલું છે એમાંની જે મૂળ વાત છે એ
હાલમાં જે પૂજ્ય ગુરુદેવ શ્રી જે મૂળ વાતો આપણી સમક્ષ રાખતા હોય છે એમાંની એક મૂળ પરમ અધ્યાત્મની વાત છે। જે મૂળ પરમ અધ્યાત્મની વાત મુનિરાજ દ્વારા પદ્મપ્રમલધારી દેવ દ્વારા નિયમસાર શાસ્ત્રમાં જે આવેલી છે તેનો સ્વાધ્યાય આપણે કરવાનો વિચાર કરીએ છીએ। જે મૂળ આત્મ સ્વરૂપ છે, જે દ્રષ્ટિનો વિષય છે, એટલે કે જે ત્રિકાળી દ્રવ્ય છે, જે ઉપાધિભૂત તત્વ છે, જે સ્વયં પોતે જ છે, એવો જે સ્વભાવ છે, એ સ્વભાવ આપણે કેવી રીતે પકડાય, આપણા જ્ઞાન શ્રદ્ધાનમાં એ ખ્યાલમાં કેવી રીતે આવી જાય અને એ ખ્યાલમાં આવતા મોક્ષ માર્ગનું બીજ રોપાઈ જાય અને એ ક્રમે ક્રમે આગળ ધપતા ધપતા મોક્ષની ઉત્પત્તિ થઈ જાય, એવી જે મૂળ અધ્યાત્મની વાત છે જે પૂજ્ય ગુરુદેવ શ્રીએ ખૂબ જ સરળતાથી અને સહજતાથી આપણી સમક્ષ મૂકેલ છે, તેવી એક અપૂર્વ વાત મુનિરાજ દ્વારા નિયમસાર શાસ્ત્રમાં આવેલી છે। નિયમસાર શાસ્ત્ર છે એ ખરેખર જે જીવ જ્ઞાની થઈ ગયા છે એને 7મું 6ઠું ગુણસ્થાન મુનિરાજને વર્તી રહ્યું છે અને વિશેષ ચારિત્ર્ય દશા પ્રગટ કરવા માટે યથાખ્યાત ચારિત્ર્યની પ્રગટતા ત્વરિતમાં ત્વરિત કેવી રીતે થાય અને રાગની ઉત્પત્તિ જ બંધ થઈ જાય અને પરિપૂર્ણ વિતરાગતાનો જન્મ થઈ જાય, એના માટે એવા મુનિરાજે આ નિયમસાર શાસ્ત્રમાં આ કારણસૂત પર્યાયની ચર્ચા કરેલી છે। કારણસૂત પર્યાય એવો વિષય છે કે મિથ્યા દ્રષ્ટિને ન સમજાય એવો વિષય નથી, સમ્યક દ્રષ્ટિને જ સમજાય એવો વિષય નથી, પણ કોઈ પણ જીવ આ વાતને જે રીતે પૂજ્ય ગુરુદેવ શ્રીએ નિરૂપણ કરેલું છે એ રીતે તો જો યથાર્થ રીતે લક્ષમાં લઈએ તો એ વસ્તુ સ્વરૂપ એટલું બધું સરળ ને સહજ છે કે એને ત્વરિતમાં સમજાઈ જાય અને એને જ્ઞાન શ્રદ્ધા પ્રગટ થઈ જાય સમ્યક પ્રકારે, એવી અપૂર્વ વાત પૂજ્ય ગુરુદેવ શ્રી દ્વારા કરવામાં આવેલી છે। હું જરા 2-3 પોઈન્ટ વાંચી સંભળાવું છું કે આનો પૂજ્ય ગુરુદેવ શ્રીને કેટલો મહિમા હતો। એ સાંભળતા આપણને એમ લાગશે કે ખરેખર આ વાત તો આટલી બધી અપૂર્વ છે તો અત્યાર સુધી આ વાત આપણા ખ્યાલમાં કેમ નહોતી આવી, એવી પૂજ્ય ગુરુદેવ શ્રી વાત કરે છે। પૂજ્ય ગુરુદેવ શ્રી ફરમાવે છે, જુઓ ભાઈ, આ વાત ઘણી સૂક્ષ્મ છે પરંતુ એકદમ અંતઃ સ્વભાવની છે। જલ્દી ન સમજાય તો પણ અંતરમાં મહિમા લાવીને ધ્યાનપૂર્વક સાંભળવું, જલ્દી કદાચ ન પણ સમજાય, કદાચ બીજી બધી ઘણી વાતો આપણે સમજેલી હોય એટલે આ વાત પ્રથમવાર સાંભળતા હોય તો કદાચ નવી પણ લાગે તો પણ એને અંતરમાં મહિમા લેવી અને ધ્યાનપૂર્વક સાંભળવું। આત્માની મહિમાની વાત કહેવામાં આવી રહી છે એવું અંતરમાં બહુમાન કરવું કે આ આત્માનો મહિમા જ ગાવામાં આવી રહ્યો છે એવું અંદરથી એનું બહુમાન કરવું, એટલે કે એનું બહુમાન કરવું એ પણ જ્ઞાનની નિર્મળતાનું કારણ છે। આવો જે અંતરનો સ્વભાવ છે, અંતરની વાત છે, એ સૂક્ષ્મ છે, કદાચ જલ્દી ન સમજાય તો પણ એનો બહુમાન લઈ આવી અને એને અંતરથી સમજતા કે મારા આત્માની જ મહિમાની વાત છે એવી રીતે જો એની સમજણ કરવામાં આવે તો એ પણ ખરેખર જ્ઞાનની નિર્મળતા એમાંથી પ્રગટ થાય એવી વાત છે। જુઓ, આ ગણધર આદિ સંતોની પરંપરામાં આવેલી વાત છે। આ ગણધરો અને સંતોની પરંપરામાં આવેલી આ વાત છે, આ કોઈ નવી વાત નથી। સંતોએ અંતરના સૂક્ષ્મ રહસ્યો ખોલ્યા છે। કોઈને વિશેષ સમજણમાં ન આવે તો પણ સામાન્ય રૂપે એવો મહિમા લાવવો જોઈએ કે અહો, આ તો મારા સ્વભાવના અચિંત્ય મહિમાની વાત છે, સંત મારા આત્મ સ્વભાવનો અચિંત્ય મહિમા સમજાવી રહ્યા છે। આ રીતે જે આ વાતને સાંભળી અને પોતાના સ્વભાવનું બહુમાન લાવશે તે પણ કૃતકૃત્ય થઈ જશે, એવી આ અપૂર્વ અંતરના સ્વભાવની વાત છે। માટે આને મહિમાપૂર્વક સાંભળી એનો વિચાર કરી
અને એને જો અવધારશે જીવ તો એ પોતે કૃતકૃત્ય થઈ જશે. કેવળ જ્ઞાન રૂપી કાર્ય પ્રગટ થવાના આધારરૂપ કારણ સ્વભાવ જ્ઞાન આત્મામાં સદાય વર્તી રહ્યું છે. આ વાત કાઢી ક્યાંથી? તો કે કારણના આશ્રયથી સિદ્ધ દશારૂપ કાર્યને સાધી રહેલા સાધક સંતોના આત્મામાંથી આ વાત નીકળી છે. જંગલવાસી આત્માના આનંદમાં ઝૂલતા મુનિરાજના અંતરમાંથી આ રહસ્ય નીકળ્યું છે. અંતરંગ અધ્યાત્મના ઊંડાણમાંથી આ પ્રવાહ નીકળ્યો છે. સિદ્ધ પદના સાધક મુનિઓની શું વાત કરવી કે જે સિદ્ધ પદ લેવા માટેની તૈયારી કરી રહ્યા હોય, સિદ્ધ પદના સાધક હોય, જેને સાધક દશા વર્તતી હોય, જેનું સાધ્ય કેવળ જ્ઞાન હોય અને એ સાધકને ધ્યેયના આશ્રયે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થવાની હોય, એવા સિદ્ધ દશાના સાધક જીવ એના અંદરના ઊંડાણમાંથી, એના અંતરમાંથી, એના સ્વભાવમાંથી, એના પ્રચુર સ્વસંવેદનમાંથી, એની અંદરની ગાઢ લવલીનતાથી, એમાંથી જે પ્રવાહ વહેતો એના ઉપયોગ રૂપી ધનમાં આવ્યો અને એ ધનમાંથી જ્યારે નિર્વિકલ્પ દશામાં અંદર ચાલ્યા ગયા અને આખા સ્વભાવનું બહુમાન આવતા અંતરમાં જઈ અને નિર્વિકલ્પ સ્વસંવેદનની પ્રચુર સ્વસંવેદનતા પૂર્વક વર્તી ત્રણ કસાયના અભાવપૂર્વકની જે પ્રચુર સ્વસંવેદનતા હતી એને અંદરમાં ગાઢપણે અંદરમાં પ્રતીતિપૂર્વક સ્વસંવેદનની લીનતા કરતા અસંખ્ય સમયમાં એના પ્રચુર સ્વસંવેદનની લીનતા ચાલતા કોઈ પ્રકારનો ઈ નિર્વિકલ્પતામાંથી ચ્યુત થઈને જ્યાં વિકલ્પ આવ્યો તો એવા વિકલ્પમાં જે નિર્વિકલ્પ દશામાં પ્રચુર સ્વસંવેદનમાં જે એનું અંદરનું ઊંડાણ એને અંદર જઈને તપાસેલું હતું કે મારા આત્મ સ્વભાવમાં, મારા જ્ઞાયક દેવમાં, મારા પરિપૂર્ણ આત્મામાં, મારા ત્રિકાળ સ્વભાવમાં, મારા અચિંત્ય સ્વભાવમાં, મારા એક રૂપ જ્ઞાન ભાવમાં એક ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષપણું અનાદિ અનંત અભેદપણે પડેલું છે. એવો એક હું ધ્રુવ ચૈતન્ય સત્તા છું, એવું એક મારી અખંડ પરિપૂર્ણ સત્તા છે, એવો મારો ધ્રુવ જ્ઞાયક ભાવ છે, એવી મારી સ્વાભાવિક સ્વરૂપસ્થ અસ્થિ છે, એવી મારી શાશ્વતતા છે, એવી મારી કૃતકૃત્યતા છે. એવા સ્વભાવને પરિપૂર્ણપણે જાણી અને જ્યારે એને વિકલ્પાત્મક દશા આવી તો એવા વિકલ્પમાં આવી અને આવી રચના જે આ સ્વભાવની કરી કે જે વિકલ્પ આપણા નિર્વિકલ્પમાં નિમિત્ત બને એવી આ રચના અપૂર્વથી અપૂર્વ રીતે મુનિરાજે કરેલી છે. એટલે આનું જેટલું બહુમાન જીવ કરે એટલું ઓછું છે એમ પૂજ્ય ગુરુદેવ શ્રી કહેવા માંગે છે. ગુરુદેવ શ્રી એમ કહેતા આના વિશે કે આ તો સંતોના મુનિઓના હૃદયના કાળજા છે. તું આને સાંભળીશ ને તો ધન્ય થઈ જાયસ, કૃતકૃત્ય થઈ જાયસ. તારી પરિપૂર્ણતા આવા ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષથી તારા સ્વભાવની પરિપૂર્ણતા થાય છે. જો માત્ર ધ્રુવ સામાન્યને તું જોઈશ તો ધ્રુવ વિશેષ વગરનું ધ્રુવ સામાન્ય અધૂરું છે. આના સ્વભાવની પરિપૂર્ણતા ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ ઈ બે થઈને આખું અભેદ અખંડ જ્ઞાયક તત્વ છે. એ દ્રષ્ટિનો વિષય છે. એવી તારા સ્વભાવમાં તારી નિજ નિધિ અંતર્ગર્ભિતપણે મહિમાવંત સ્વભાવ, જ્ઞાયક ભાવ, ઉદાર સ્વભાવ, અપરિણામી સ્વભાવ, અંતર્મુક્તા વાળો સ્વભાવ એવો અંદરમાં તારી પાસે વર્તમાનમાં વિદ્યમાન છે. અને એ વિદ્યમાનતા એવી તારી રહી ગઈ છે કે એક પ્રકારનું ધ્રુવ સામાન્યપણું છે અને પ્રત્યેક સમયે એ ધ્રુવ સામાન્યનું ધ્રુવ વર્તમાન એમ થઈ અને આખો એક પરિપૂર્ણ અખંડ ધ્રુવ સામાન્ય વિશેષાત્મક સ્વભાવ છે. એ તારો ખરેખર વાસ્તવિક સ્વભાવ છે. એ ખરેખર તારો દ્રષ્ટિનો વિષય છે. એમાં ખરેખર જાણવું દેખવું ચાલી રહ્યું છે. એવી તારી નિજ સત્તા છે. તારે કોઈ દ્રવ્યને જાણવા જવાનું નથી. તારા અંદરમાં જાણવું દેખવું અત્યારે વર્તમાનમાં વર્તી રહ્યું છે. એનો તને વિશ્વાસ આવવો જોઈએ, એની તને પ્રતીતિ થવી જોઈએ, એનો તને ખ્યાલ આવવો જોઈએ કે ઓહો હું તો અત્યાર સુધી મારા સ્વભાવની સન્મુખ થવાનો પ્રયત્ન કરું છું, મારા જ્ઞાનને ત્યાં લઈ જવા માટે તત્પર થયો છું. મારી જે પ્રવૃત્તિ ચાલી રહી છે એ પ્રવૃત્તિ બહારમાં ચાલી રહી છે. બહારમાં નિમિત્ત શોધું છું, બહારમાં હું સંશોધન કરું છું કે ક્યાંકથી મને આત્મા કોઈ બતાવે, એવા મને કોઈ જ્ઞાની પુરુષ મળી જાય, એવી તીર્થંકરની દિવ્યધ્વનિ મળી જાય, એવા કોઈ શાસ્ત્રો મળી જાય તો એ બાહ્ય કારણ કોઈ પણ તારા સમ્યક જ્ઞાનમાં નિમિત્ત થઈ શકતું નથી.
તારા સમ્યક જ્ઞાનમાં પણ નિમિત્તપણું તારે જોતું હોય તો તારું અંતરંગ કારણ અંદરમાં તારી પાસે વર્તમાનમાં મોજૂદ છે, કે જે વર્તમાનમાં મોજૂદ કારણ અને એ કારણ સ્વભાવ જ્ઞાન દર્શન ઉપયોગ અને એમાં અંદરમાં રહેલો આખો જ્ઞાયક ભાવ એને ઓળખતા એ કારણ શુદ્ધ પર્યાય કારણ રૂપે બની અને વર્તમાન પર્યાયમાં પ્રગટ રૂપે પ્રગટતા રૂપે પ્રગટ થઈ જાય છે. આવી જે તારી પાસે નિજ અસ્થિરૂપ વિધિરૂપ સ્વભાવ પડ્યો છે, એમાં ક્યાંય ખલેલ થઈ નથી, એમાં ક્યાંય અધુરાશ થઈ નથી, એમાં ક્યાંય અપરિપૂર્ણતા નથી, એમાં પરિપૂર્ણપણું પ્રત્યક્ષ રૂપે પડેલું છે. એને કોઈએ પ્રત્યક્ષ કરવાનો નથી. એ પોતે પોતાના સ્વભાવથી પ્રત્યક્ષ છે, પોતાનું સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન છે, પોતાનો કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે, પોતાના શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે, પોતાની પૂજિત પંચમ ભાવની પરિણતિ છે. એવી એક વસ્તુ ધ્રુવ સામાન્ય અનંત ગુણાત્મક વસ્તુ અને ધ્રુવ વિશેષ એ અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાયાત્મક વસ્તુ અંદરમાં એની પાસે અખંડ રૂપે પડેલી છે. આવા બે ભેદ પાડી અને એને સમજાવવામાં આવે છે. અંદરમાં એવા બે ભેદ નથી. અંદરમાં જે સ્વભાવ છે એ સ્વભાવ કારણ શુદ્ધ પર્યાય વાળો ત્રિકાળ જ્ઞાન સ્વભાવ છે અને એ સ્વભાવ અનંત શક્તિમય ધ્રુવ સામાન્ય છે. એને વર્તમાનમાં સ્વરૂપ પ્રત્યક્ષ રહીને જાણી રહ્યો છે, વર્તમાનમાં સ્વરૂપ પ્રત્યક્ષ રહીને જાણી રહ્યો છે. એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન જાણવાનું કામ કરે છે અને અનંત ગુણાત્મક દ્રવ્ય જણાવવાનું કામ કરે છે. એવી અંદરમાં ક્રિયા વગર નિષ્ક્રિયપણે એક વ્યવસ્થા અંદરમાં એવી રહી ગઈ છે અને એ બધું ચાલે છે વર્તમાન પર્યાયમાં. એની ખબર વર્તમાન પર્યાયમાં પડે છે, એનો નિર્ણય વર્તમાન પર્યાય કરે છે, પણ વસ્તુ સ્થિતિ આવી અંદરમાં મોજૂદ છે. એવી અંદરની મોજૂદતા, એવી અંદરની સ્વભાવતા, એવી અંદરની પરિપૂર્ણતા, એવી અંદરની વસ્તુના સ્વભાવની અખંડતા, એવી ધ્રુવતા, એનું ધ્રુવત્વ અને એની ધ્રુવતા, એનો ધ્રુવ ત્રિકાળી દ્રવ્ય, એનું ધ્રુવત્વ એના ગુણ અને એની ધ્રુવતા એની કારણ શુદ્ધ પર્યાય. એ ધ્રુવત્વ અને ધ્રુવતા થઈને આખું એક પરિપૂર્ણ અખંડ ધ્રુવ દ્રષ્ટિનો વિષય છે. એવું મારું સ્વરૂપ છે, એવો મારો સ્વભાવ છે, એવી મારી અસ્થિ છે. એવી અસ્થિની મસ્તી જેને સામાન્ય ઉપયોગમાં ચાલે છે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ ત્વરિતમાં પ્રગટ થઈ જાય છે. એવી આ સિદ્ધ સાધક થવા નીકળેલા એવા મુનિરાજ કે જેને ક્ષણે 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 પ્રચુર સ્વસંવેદન ચાલે છે અને એ પ્રચુર સ્વસંવેદનની લીનતા એવી એની ગાઢ પણ વર્તી રહી છે કે હમણાં એ પ્રગાઢ થઈ અને વિતરાગતા પ્રગટ કરીને કેવળ જ્ઞાન લેવાના છે. એને કેવળ જ્ઞાનમાં જે દેખાવાનું છે એ અત્યારથી એની મુનિ દશામાં એને ખ્યાલમાં આવવા માંડ્યો છે. નિયમ સારમાં મુનિરાજ ફરમાવે છે કે તું મુનિના સ્વરૂપમાં અને સિદ્ધના સ્વરૂપમાં જો કદાચિત કાંઈ પણ ફેર જોઈશ ને તો તારા જેવો જળ કોઈ છે નહીં. મુનિરાજ હાલતા ચાલતા સિદ્ધ છે. એ સિદ્ધ પદના સાધક કહેવામાં આવે છે. એ પોતે હાલતા ચાલતા સિદ્ધ છે. એવા આ સિદ્ધ રૂપી મુનિરાજનું આ કથન છે કે તારામાં આવો તારો સ્વભાવ પરિપૂર્ણપણે, કૃતકૃત્યપણે, અબાધિતપણે, એકરૂપપણે, અખંડપણે, શાશ્વતપણે, ધ્રુવપણે, નિત્યપણે જેવો છે એવો ને એવો અંદરમાં પડેલો છે. એમાં કોઈ દિવસ કાંઈ પરિણમન નથી હોતું, ક્યારેય પણ ક્રિયાશીલ પરિણમન નથી. ક્રિયાશીલ પરિણમન વર્તમાન પર્યાયમાં છે અને નિષ્ક્રિય રૂપે જાણવું દેખવું અંદરમાં છે. એવી એક વસ્તુ એની પાસે રહી ગઈ છે. એવું જાણવું દેખવું એમાં વર્તમાનમાં નિરંતરપણે કોઈ પણ ઉપયોગ વર્તમાનની અપેક્ષા વિના ચાલી રહ્યું છે. એવું એક સ્વરૂપ રહી ગયું છે, એવો એક સ્વભાવ છે. વર્તમાન ક્રિયાશીલ ઉપયોગ એને જાણે ત્યારે જ જાણવું થાય એવું સ્વરૂપ નથી. અંદરમાં પોતાના સ્વભાવથી ને પોતાના સ્વરૂપથી જાણનાર દેખનાર છે, જાણનાર દેખનાર છે, જાણનાર દેખનાર છે. તો એક પ્રશ્ન આવ્યો કે એ જાણનાર દેખનાર આપને શબ્દમાં તો ખ્યાલ આવે છે, પણ એ ખબર કેવી રીતે પડે કે આ નિષ્ક્રિય છે ને ઓલું વર્તમાન ઉપયોગ છે એ ક્રિયાશીલ છે? બરાબર, એવો એક પ્રશ્ન થાય ને કે ભાઈ અંદરમાં જાણવું દેખવું વર્તી રહ્યું છે એમ તમે કહો છો અને વર્તમાન પર્યાયમાં તમે ક્રિયા કહો છો, તો એ જાણવું દેખવું અંદરમાં વર્તી રહ્યું છે એ અમને ખબર કેવી રીતે પડે? તો એ ખબર વર્તમાન ઉપયોગથી પડે છે. વર્તમાન ઉપયોગ એની સાબિતી રૂપ છે.
વર્તમાન ઉપયોગ એનો આદર્શ નમૂનો છે કે જે ઉપયોગ ક્રિયાશીલ છે એમાં તને ખ્યાલ આવે છે કે અત્યારે સાંભળવાનો રાગ ચાલે છે. ખ્યાલ આવે છે? રાગ તો સાંભળવાનો ચાલે છે, પણ એ ખ્યાલ ક્યાં આવે છે? જ્ઞાનમાં ખબર પડે છે. પછી સાંભળવાનો રાગ ચાલુ છે, પછી ચિંતનનો રાગ આવ્યો, તો એ ચિંતનનો રાગ છે એ પર્યાય થઈ સાંભળવાના રાગ કરતા, તો એ બીજી પર્યાય થઈ, તો એ બીજી પર્યાય થઈ, તો બીજી પર્યાય જેવી થઈ એવું જ્ઞાન થયું ને, તો એ જ્ઞાનની પર્યાય આગળ વધી, ત્યાં પણ પરિણમન છે, અહીંયા રાગનું પણ પરિણમન વર્તમાનમાં ચાલુ છે. તો વર્તમાનમાં જે પ્રકારનો પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગ ચાલતો હોય એવા પ્રશસ્ત કે અપ્રશસ્ત રાગનું જ્ઞાન તો એના ક્રિયાશીલ ઉપયોગમાં ચાલે છે. એને ક્રિયાશીલ કેમ કીધો? કે એ ઉપયોગ પણ એકાકાર હોવા છતાં અનેકાકાર છે, અને અનેકાકાર હોવા છતાં એકાકાર છે. ઈ શું કીધું? અનેકાકાર કેમ છે? કે જેવું રાગનું પરિણમન થાય, જેવું દ્વેષનું પરિણમન થાય, જેવું મિથ્યાત્વનું પરિણમન થાય, કે જેવું વિતરાગતાનું પરિણમન થાય, કે જેવું સમ્યકનું પરિણમન થાય, એ જેવું 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 પરિણમન ફેરા કરે છે એવું જ જ્ઞાન આયા અનેકાકાર રૂપે પરિણમન કરે છે. જ્ઞાનનો સ્વભાવ જ્ઞાનાકાર રૂપ લઈને જ્ઞેયાકાર પ્રતિ સમયે થવાનો છે. એ જ્ઞેયાકાર જ્ઞાનમાં બાહ્યમાં જેવું પરિણમન ચાલતું હોય છે એવું જ્ઞેયાકાર જ્ઞાનમાં વર્તમાનમાં વૈરતા કરે છે. તો એ જ્ઞાન તો એક રૂપ છે, જ્ઞાન 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 જ્ઞાન, પણ એમાં અનેક આકારો થાય છે. એ અનેક આકારો એટલે જ્ઞેયાકારો. એ છે જ્ઞાનના જ આકાર, પણ સામે જેવું જ્ઞેય છે એવા જ અહીંયા જ્ઞેયાકારો બને છે. એટલે કે અહીંયા જેવા જ્ઞેયાકારો બને છે એવું જ સામે જ્ઞેય હોય છે. એને કોઈ સામેના જ્ઞેયોની અપેક્ષા છે માટે અહીંયા એવા કારક થયા છે એમ નથી, પણ એવું જ્ઞાન જ સ્વયં અંદરથી પ્રગટ થાય છે એની યોગ્યતા લઈને, કે એવું જ અહીંયા જ્ઞાનમાં જ્ઞેયાકાર પરિણમન થાય, કે જેવું અહીંયા પરિણમન થાય એવા જ બહારમાં જ્ઞેયના આકારો હોય. બહારમાં જ્ઞેય છે એના આકારો જ્ઞેયના એનામાં છે. અહીંયા જ્ઞાનમાં આકાર થાય છે એ જ્ઞાનના જ્ઞેયાકાર જ્ઞાન રૂપ આકાર છે. એવું જ્ઞાનનું સ્વતંત્ર સ્વાધીન પરિણમન અહીંથી થાય છે. તો એ જ્ઞેયાકારો જે થયા એમાં ખબર પડે છે કે બહારમાં આવું જ્ઞેય છે. તો એ ખબર પડી આવું જ્ઞેય છે, એ ફેર્યું જ્ઞેય, તો અહીંયા જ્ઞાનમાં ખબર પડી, અહીંયા પાછું ફેર્યું તો અહીંયા જ્ઞાનમાં ખબર પડી. તો એ જ્ઞાન તો દરેક જીવને ખ્યાલમાં આવે છે. એને ખબર પડે છે કે આવું થયું, આવું થયું, આવું થયું, આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ. એ જ્ઞાન એને પકડાય છે. એ જ્ઞાન પકડાય છે ને, એ જ્ઞાન આવ્યું ક્યાંથી છે? એ જ્ઞાન કોનું છે? એ જ્ઞાનનો સ્વભાવ પ્રગટ ક્યાંથી થયો છે? એ જ્ઞાનનો સ્વભાવ નીકળો ક્યાંથી છે? એ જ્ઞાન વર્તમાનમાં વર્તે છે પ્રગટ રૂપે, પણ એ આવ્યું ક્યાંથી છે? તો કે અંદરમાં એક એવું જ્ઞાન વર્તી રહ્યું છે જાણવા દેખવા રૂપે, ત્યાંથી જ્ઞાનની સરવાણી ફૂટીને બહાર આવી છે. ત્યાંથી જ્ઞાન અંદરથી બહાર નીકળીને આવ્યું છે. એવો એક અંદરમાં પણ સ્વભાવ છે, બહારમાં ક્રિયાશીલ સ્વભાવ છે. હવે એને ક્રિયાશીલ સ્વભાવ કીધો અને અંદરના સ્વભાવને નિષ્ક્રિય કીધો. એનું શું રહસ્ય છે? બરાબર, એ ઇમ્પોર્ટન્ટ છે. હવે આ ક્રિયાશીલ સ્વભાવની વાત ચાલી. હવે આ જે આમાં એક નકશો છે, આમાં આ કારણસૂત્ર પર્યાયનો નકશો છે. આ કારણસૂત્ર પર્યાયમાં આ નકશો બરાબર જોઈ લેજો. આ નકશો એકદમ પરિપૂર્ણ અને સાચો છે. આ ગુરુદેવે બનાવેલો નકશો છે. આનાથી બીજા કોઈ નકશા હોય તો એમાં કઈ જુદું હોય તો એ તમારે વિચાર કરવાનો. હું તમને એમ કહું છું કે આ નકશો સાચો છે. આ નકશામાં અનંત ગુણો અહીંયા પથરાયેલા છે નીચે. એ અનંત ગુણો ક્યાં રહેલા છે? અંદરમાં સ્વભાવમાં પોતાનો ધ્રુવ સ્વભાવ, સામાન્ય ધ્રુવ સ્વભાવ છે. ઈ સામાન્ય ધ્રુવ સ્વભાવ છે એ અનંત ગુણો લઈને અંદરમાં વિદ્યમાન છે. હવે ઈ અનંત ગુણો લઈને વિદ્યમાન સામાન્ય ધ્રુવ સ્વભાવ છે, એની ઉપર અહીંયા એક લીટી કેવી છે? સીધી. બરાબર. એ આખી સીધી લીટી છે ઈ ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ છે. વાહ 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 વાહ. એ ધ્રુવ વિશેષ છે એ કારણસૂત્ર પર્યાય છે. એ કારણસૂત્ર પર્યાય ધ્રુવ વિશેષ છે. ત્યાં સુધી આખું ઉપાદેયભૂત તત્વ છે, ત્રિકાળી દ્રવ્ય છે, દ્રષ્ટિનો વિષય છે, એકરૂપ સ્વભાવ છે, નિત્ય સ્વભાવ છે, પરિપૂર્ણ સ્વભાવ છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ બેય થઈને એક અખંડતા છે. એવા ભેદ નથી અંદરમાં. અંદરમાં તો અભેદ છે, અખંડતા છે, એકરૂપતા છે, શાશ્વતતા છે, ધ્રુવતા છે, પણ એને ભેદ પાડીને સમજાવવાનો વ્યવહાર છે. કે એને સમજાવવું હોય તો ભેદ પાડ્યા વગર સમજાવી ન શકાય. હવે આ અંદરમાં જે આવી વસ્તુ વ્યવસ્થા છે એ વસ્તુ વ્યવસ્થાને અને ઉપરમાં છે ને
એ બધા 4 ભાવો છે. ઔદયિક, ઔપસમિક, સાયોપસમિક અને ક્ષાયિક. આ 4 ભાવોનું ચિત્ર આમ ઉપર દેખાડવામાં આવ્યું છે. એ આમ એની પ્રગટતા બતાવવામાં આવી છે. આમ પ્રગટતા થાય છે ને ઉપયોગમાં, એની પ્રગટતા થાય છે. એ પ્રગટતા બતાવવામાં આવી છે. હવે આ જે વસ્તુનો આવો સ્વભાવ છે, એ વસ્તુનો આવો સ્વભાવ અંદરથી આવે છે તો એ ઉપયોગ ક્રિયાશીલ હોય છે. એ ક્રિયાશીલ ઉપયોગ કેવો છે? પરિણમનશીલ છે. પણ એ પરિણમનશીલમાં શું છે? ક્રિયા છે. હવે અંદરનો સ્વભાવ પણ સદૃશ પરિણમન રૂપ છે. કેવું પરિણમન? સદૃશ પરિણમન. સદૃશ પરિણમન એટલે એવો ને એવો ને એવો ને એવો ને. ત્યાં પરિણમન એટલે ક્રિયા નહીં. ત્યાં પરિણમન એટલે ઉત્પાદવી નહીં. ત્યાં પરિણમન એટલે અતિન્દ્રિય આનંદનો સ્વાદ નહીં. ત્યાં પરિણમન છે એ પણ નિષ્ક્રિય છે. હવે એ નિષ્ક્રિય પરિણમન પણ અંદરમાં છે અને સક્રિય પરિણમન પણ બહારમાં છે. પરિણમન શબ્દ આવે એટલે એમનો વિચાર કરવો કે આ તો પર્યાય થઈ ગઈ, આ તો ક્રિયા થઈ ગઈ, આ તો વેદનની વાત છે. વેદન હોય ત્યાં સક્રિયતા છે અને અવેદક હોય ત્યાં નિષ્ક્રિયતા છે. પછી અવેદકમાં પરિણમન શબ્દ બોલો એનો કાંઈ ફેર નથી પડતો. શબ્દથી મૂલ્યાંકન ભાવનું કદી ન કરવું. ભાવ એનો શું કહેવાનો આશય છે એ પકડવો. શબ્દથી તમે ભાવ તરફ જાઓ તો શબ્દથી ભાવ ઘણીવાર પકડાય, ઘણીવાર ન પણ પકડાય અને ઘણીવાર ખોટો ભાવ પણ પકડાય. એટલે એમ સમજવું કે જ્યારે નિષ્ક્રિયની ચર્ચા ચાલતી હોય, જ્યારે અકર્તા સ્વભાવની ચાલે, જ્યારે જાણનાર દેખનાર સ્વભાવની ચર્ચા ચાલતી હોય, એમાં કોઈ એમ કે અહીંયા સદૃશ પરિણમન છે તો સદૃશ પરિણમનનો અર્થ કે જાણવું દેખવું છે. અને વિસદૃશ પરિણમન, ક્રિયાશીલ પરિણમન, સક્રિય પરિણમન, ત્યાં જાણવું દેખવું આત્માનું જ હોવા છતાં એ વેદન રૂપ છે, એ ક્રિયાશીલ છે અને આ અવેદક જાણવું દેખવું છે. હવે આ જે દરિયાનું દ્રષ્ટાંત આપવામાં આવે છે, આપણે સીધી કરી છે અત્યારે કે એ અંદરનું જાણવું દેખવું ખ્યાલમાં કેવી રીતે આવે. બહારનું જાણવું દેખવું સક્રિય તો આપણને ખ્યાલમાં દ્રષ્ટાંત દેતા આવી ગયું હશે, ન આવ્યું હોય તો શીખી લેજો. પણ અંદરનું જાણવું દેખવું કેવી રીતે થાય છે એ બહુ વ્યવસ્થા અદ્ભુત છે અને વાસ્તવિકપણે સમજવાની ઈચ્છ છે. બહારમાં તો બધું ક્રમબદ્ધ છે, એમાં કાંઈ કોઈ પરિણમનમાં ફેરફાર કરી શકે એમ કોઈ છે જ નહીં. કારણ કે એ વ્યવસ્થામાં ભંગ પહોંચાડનારો સર્વજ્ઞની આજ્ઞાને માનતો નથી, એટલે એમાં તો કાંઈ ફેરફાર થઈ શકતો નથી. હવે અંદરનું સ્વરૂપ છે, અંદરનો સ્વભાવ છે, અંદરનો જ્ઞાયક ભાવ છે. તો જે બહાર અહીંયા મોજા ઉછળા ને બહાર મોજા ઉછળે છે, એ બહાર મોજા ઉછળે છે એ ક્યાંથી આવે છે? એ આવે છે અંદરમાંથી. તો હવે અંદરમાં શું આપણે કહી છીએ કે મોજા ઉછળે છે ને એ તો ક્રિયાશીલ પર્યાય છે. તો મારો એવો પ્રશ્ન છે કે અંદરમાં મોજા ઉછળે છે કે નથી ઉછળતા? બહાર તો મોજા આવ્યા એ આપણે એને એમ કહીએ છીએ કે આ સક્રિય પર્યાય છે. તો મોજા અંદરમાંથી બહાર આવ્યા છે તો અંદરમાં મોજાનો ડગવાળ છે એ કેટલે નીચેથી શરૂ થયો છે? એ કેટલે તળિયામાંથી શરૂ થયો છે? એ ક્યાંથી ચાલુ થયો છે? અંદરથી મોજા ઉછળ્યા છે. એ મોજા ઉછળતા 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 સપાટીની બહાર નીકળી ગયા છે. એ સપાટીની બહાર નીકળ્યા એ મોજાને ક્રિયાશીલ શા માટે કહેવામાં આવે છે અને અંદરના મોજાને નિષ્ક્રિય શા માટે કહેવામાં આવે છે? બહારના મોજા છે એને કાંઈ ને કાંઈ સંગ થાય છે. અંદરની સપાટીની અંદરના મોજા છે એને ગુણો સિવાય કોઈનો સંગ નથી. એટલા માટે અંદરનું જે પરિણમન પણ છે એ નિષ્ક્રિય છે. સંગવાળું પરિણમન છે એ વેદનવાળું હોય છે અને અસંગી પરિણમન અંદરમાં હોય છે એ અવેદકતાવાળું હોય છે. જ્યારે એ સપાટીની ઉપર જાય છે મોજા ત્યારે એને કચરાનો સંગ થાય છે. એ કચરો છે એ રાગ છે અને એ રાગનો સંગ કરે છે એટલે જ્ઞાન અભળાઈ જાય છે, જ્ઞાન અશુદ્ધતા રૂપે પરિણમી જાય છે. અને અંદરના જે મોજા અંદરથી ઉઠ્યા છે તળિયામાંથી એ ઉઠતા ઉઠતા સપાટી સુધી આવે છે તો એને ગુણ સિવાય કોઈનો સંગ નથી. એ કારણ શુદ્ધ પર્યાય છે એ ગુણોના સંગમાં રહેલી છે, એના અસંખ્ય પ્રદેશમાં વ્યાપેલી છે. એ સપાટીની અંદર વર્તી રહી છે. એમાં વર્તવું વર્તવું વર્તવું, જાણવું જાણવું જાણવું, દેખવું 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 નિરંતર પ્રવાહ રૂપે ચાલુ છે.
એ પ્રવાહ અંદરમાં અંદર જ રહેલો છે અને એ પ્રવાહ સપાટીની ઉપર બહાર નીકળે છે ત્યારે એને કોઈને કોઈનો સંગ થાય છે. જ્યારે સંગ થાય છે એનું નામ ક્રિયાશીલ છે, અસંગી છે, એ નિષ્ક્રિય છે. બ્યુટીફુલ. આ એની સમજ છે. મોજા ઉપર જ નથી ઉઠતા, મોજા અંદરથી આવે છે. આમ તમે દરિયામાં ઊંડા જાજો ક્યારે, તમે નાવા પડો, તમને ખબર પડશે મોજા આવે છે અંદરથી. બરાબર, એકદમ વાત. ઉપરથી જ નથી આવતા મોજા. એકદમ વાત. અંદરમાં મોજા છે, પણ એને સંગ છે ને ગુણોનો કર્યો છે. એને સંગ પાણીનો જ છે, એટલે ત્યાં પાણી, પાણી ને પાણી સિવાય કાંઈ નથી. અને જ્યાં સપાટીની ઉપર મોજા આવે છે ત્યાં ઈ અનેકતાનો સંગ કરે છે. અનેકતાનો સંગ કરે છે એટલે અશુદ્ધતાનો જન્મ થાય છે. અને ઈ જ મોજા અનેકતાનો સંગ ન કરે અને એકતાનો સંગ કરે તો એમાં સમ્યક દર્શનની વારે વાહ. આવી વસ્તુની વ્યવસ્થા છે. આવી રીતે ખબર પડે છે કે અંદરનો સ્વભાવ પણ આવો જ છે. ઈ સક્રિયથી પકડાય છે નિષ્ક્રિય. બરાબર. કે આ સક્રિયમાં નિષ્ક્રિય પણ રહેલું છે, અંદરમાં અબાધિત પણ રહી ગયું છે, અંદરમાં શાશ્વત પણ રહી ગયું છે, અંદરમાં પરિપૂર્ણ પણ રહી ગયું છે. પરિણમનથી ગભરાવાની જરૂર નથી. પરિણમન સંગ કોનો કરે છે એના ઉપર આધાર છે. બ્યુટીફુલ. વાહ 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 વાહ. પરિણમન ભલે અંદર ચાલુ રહે, અંદર ચાલુ રહે એ તો સારી વાત છે. અંદર પરિણમન ન હોય તો અંદરના જાણવા રૂપ બહાર ઉપયોગમાં પરિણમન આવશે કેવી રીતે? અંદરથી તો બહાર આવ્યો છે એ ઉપયોગ. અંદરમાં સ્વભાવનું જાણવું છે, ત્યાંથી તો એ પ્રગટ થયો છે. તો એ પ્રગટ થયો છે એ શું લેતો આવ્યો છે? તો કે સ્વભાવ લેતો આવ્યો છે. તો કેવો સ્વભાવ લઈને આવ્યો છે? તો જાણવા દેખવાનો સ્વભાવ લઈને આવ્યો છે. કોને જાણવા દેખવાનો? તો કે અંદરમાં જેનું જાણવું દેખવું ચાલુ છે એને જાણવા દેખવાનો સ્વભાવ લઈને આવ્યો છે. નહીં કે આ પરને જાણવા દેખવાનો સ્વભાવ લઈને. ગમે તેટલા જ્ઞેયાવલીઓ પર પ્રતિબિંબિત હો જાય પણ અંદરના સ્વભાવને કે વર્તમાન ઉપયોગને પણ કાંઈ થતું નથી. ગમે તેટલા જ્ઞેયો પ્રતિભાસિત થઈ જાય વર્તમાન જ્ઞાનમાં પણ જ્ઞાન તો પોતાના જ્ઞાયકને જાણવાનું કદી છોડતું નથી. કદી છોડ્યું નથી એને, કદી છોડવાનું નથી. એવો એને જો સ્વીકાર આવે ને એ જ સમયે અનુભૂતિનો જન્મ થાય. આ વ્યવસ્થા આખી જ્ઞાયક, જ્ઞાન અને સ્વીકારમાં રહેલી છે. અંદરમાં ને અંદરમાં બધું છે, બહારમાં કાંઈ છે નહીં. બહારથી કોઈ પર્યાયને અંદર લઈ આવી શકતું નથી. બહારની પર્યાયોને કોઈ ફેરવી શકતું નથી. એટલે બહારની પર્યાયોને તો જોવાનું જ બંધ કરવા દેવું છે. એટલે આચાર્ય ભગવાને કીધું કે પર્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરી દે. તારી પાસે ચક્ષુ બે જ છે, એક દ્રવ્યાર્થિક ચક્ષુ ને એક પર્યાર્થિક ચક્ષુ. એમાં તું પર્યાર્થિક ચક્ષુને બંધ કરી દે એટલે ખરેખર તો તારી પાસે એક જ ચક્ષુ છે કે જે ચક્ષુ અંદરથી ઉદ્ભવે છે ને એ ચક્ષુમાં એક દ્રવ્ય જ જણાય છે, બીજું કાંઈ તને જણાતું નથી. આવી એક વ્યવસ્થા અનાદિથી ચાલુ છે. અનાદિથી એનો સ્વભાવ આવો રહી ગયો છે. અનાદિ કાળમાં કદી એમાં પ્રતિબંધક પણ આવ્યું નથી. એવી ને એવી સ્થિતિ વર્તમાનમાં ભજી રહી છે. એને સ્વીકાર નથી આવતો. બરાબર. સ્વીકાર કેમ નથી આવતો? કે એને અંદરથી સ્વભાવનો મહિમા નથી આવતો. કે ઓહો મારી જાજવલ્ય માનતા આવી અંદરમાં ભરેલી છે, મારી પરિપૂર્ણતા આવી ભરેલી છે, મારું સુખ ખરેખર મારી પાસે છે, મારો સ્વભાવમાં આનંદ પડેલો છે એ મારી પાસે છે. જીવને છે ને ખરેખર કેવળ જ્ઞાન નથી જોતું. સાંભળજો, કેવળ જ્ઞાનની કોઈને ઈચ્છા નથી, કેવળ સુખની ઈચ્છા છે. કેવળ જ્ઞાનમાં તો શું છે કે લોકાલોકનું જાણવું થાય છે અને કેવળ સુખમાં તો સ્વાદ આવે છે. એને સુખ જોઈ છે, બરાબર. સુખની શોધમાં છે. એને કેવળ સુખ જોઈ છે, કેવળ જ્ઞાન નથી જોતું. કેવળ જ્ઞાન તો જાણવાનું કામ કરે છે. વાહ વાહ. મારે જાણવું નથી જોતું, મારે સુખ જોઈ છે કે મારું કેવળ સુખ કેમ પ્રગટ થાય. મને દુઃખ લાગ્યું છે મારા સંસાર અવસ્થામાં, તો મારે પરિપૂર્ણ સુખ કેવી રીતે પ્રગટ થાય. આંશિક સુખ આવે તો પણ આંશિક સુખ વાળો એને જોતો નથી, એને પરિપૂર્ણ સુખ જોઈ છે. એ સુખ માટે આ બધી વ્યવસ્થા છે. આચાર્ય ભગવાન, મુનિરાજ, ગુરુદેવ, જ્ઞાની પુરુષે સુખ તને કેમ પ્રગટ થાય એના માટે આ વાતો કરી છે. અને આ વાત એવી અપૂર્વ છે, એટલી બધી અદ્ભુત છે
એટલો બધો સ્વભાવ એનો અચિંત્યપણે અંદરમાં પડેલો છે, ઠસોઠસ કરેલો છે, જ્ઞાન આનંદ ને સુખથી ભરપૂર દરિયો ભરેલો છે એનો અંદરમાં, કે એમાં ક્યારે પણ કાંઈ છે ને ઓછપ થતી નથી ને થવાની નથી. ગમે તેટલી પર્યાયો અંદરથી બહાર પ્રગટ થઈ જાય, ગમે તેટલી પર્યાયો પ્રગટ થઈને વ્યય થઈને અંદર ચાલી જાય, એના સ્વભાવમાં વધઘટ થતી જ નથી. વધઘટથી જુદો છે. એવો પરિપૂર્ણ પરમાત્મા છે, એવો જ્ઞાયક દેવ છે, એવો શાશ્વત પરમાત્મા છે, એવો અખંડ પરમાત્મા છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ એવું બે પણ નહીં, પણ એકલો અખંડ ધ્રુવ છે. એવો એક સ્વભાવ અને એક એવો સ્વભાવવાન. એ સ્વભાવ જાણે છે, સ્વભાવવાન જણાયા કરે છે. ધ્રુવ સામાન્ય જણાય છે, ધ્રુવ વિશેષ એને જાણે છે. સામાન્ય વિશેષ, સામાન્ય વિશેષ, વિશેષ જાણ્યા કરે, સામાન્ય જણાયા કરે. આવું અંદરમાં રહી ગયું છે. અંદરમાં આવો સ્વભાવ બચી ગયો છે. અંદરના સ્વભાવની મહિમા આવી સુંદર છે કે આવો સ્વભાવ મારો પરિપૂર્ણ પડ્યો છે. હવે એ સ્વભાવમાં એને દેખાય છે શું? તો કે જ્યાં જોવે ને અહીંયા જ્ઞાન ને સુખ છે. જ્ઞાન ને સુખથી ભરેલો દરિયો છે. જેમ દરિયામાં જોયા કરે તો પાણી, પાણી ને પાણી છે. એના દ્રવ્યમાં પાણી, એના ગુણમાં પાણી, એની કારણ શુદ્ધ પર્યાયમાં પાણી, એના વર્તમાન ઉપયોગમાં પાણી. એમ આત્મામાં જોવે તો એના દ્રવ્યમાં જ્ઞાન સુખ, એના ગુણમાં જ્ઞાન ને સુખ, એની કારણ શુદ્ધ પર્યાયમાં જ્ઞાન ને સુખ, એના વર્તમાન ઉપયોગમાં જ્ઞાન ને સુખ. આવી સ્થિતિ છે. આટલે સુધી આત્મા છે, એની બહાર ક્યાંય આત્મા નથી. એટલે બહારથી પાછું ફરવું, અંદરમાં જવું, એવું કાંઈ થયું નથી. ઉપદેશ બોધમાં આવે ને એ તો વર્તમાન પર્યાયમાં પરિણમન બહિર્મુખ થઈ ગયું ત્યારની ચર્ચા છે. આપણી ચર્ચા ચાલે છે વર્તમાન પર્યાયમાં પરિણમન પહેલા સ્વભાવ કેવો છે એની ચર્ચા ચાલે છે. જે ઉપદેશ બોધમાં જ્ઞાનીઓ કહે છે કે તારો ઉપયોગ બહાર ચાલ્યો ગયો છે એને અંદર લઈ આવ, તારા સ્વભાવ તરફ લઈ જા, એ પરિણમન વિપરીત થઈ ગયું ત્યાર પછીનો ઉપદેશ છે કે હવે તું વિપરીત પરિણમન ન થાય તો ચેતી જા. તો એમાં ચેતવું શું? તો કે આવા સ્વભાવને સ્મરણ કરવો, આવા સ્વભાવને જોવો, આવા સ્વભાવને યથાર્થ નિર્ણય કરવો, આવા સ્વભાવનો અંતરથી મહિમા લઈ આવવો. ઓહો, બધું મારામાં મારું ભરેલું છે અને હું તો બહાર સુવિધા કરું છું, હું તો જ્ઞાનીને શોધું છું, હું તો સાચા શાસ્ત્ર શોધવા માટે નીકળો છું, હું તો હજી સિમંદર ભગવાનની દેશના સાંભળવા માટે તત્પર છું. અરે તારી દેશના તારી પાસે છે ભાઈ. અનાદિનો જીવ બહારના પરિભ્રમણ કરી કરી ચર્ચા કરે, સાંભળે, વાંચે. એ બધું તો હોવું જ જોઈએ. ઈ ન હોય તો આ સમજાય. એટલે ઈ હોય, પણ એમાંથી પણ હવે પોતાના આત્મા સાથે ચર્ચા કરવાની જરૂર છે. શાસ્ત્રો સાથે, જ્ઞાનીની વાણી સાથે, મુમુક્ષુઓ સાથે ચર્ચા બહુ કરી લીધી જીવે, પણ એક સમય માટે પણ સમય કાઢીને આત્મા સાથે ચર્ચા કરતા શીખો નથી. જો આત્મા સાથે ચર્ચા કરવા માંડશે ને તો એમાંથી બહાર નહીં નીકળી શકે. કારણ કે આત્મા સાથેની ચર્ચા એવી હોય છે કે એ તો ધ્રુવ છે. એ ધ્રુવ વાળે જે ચર્ચા કરે એ ચ્યુત થાય પછી ત્યાંથી. તો હવે એ શીખવા જેવું છે. બધી બહુ આપણે સાંભળી લીધું, બહુ આપણે વાંચી લીધું, છતાંય વાંચવા સાંભળવાનું છોડવાનું નથી. પણ એ વાંચતા સાંભળતા પણ ચિંતનમાં એમાં જે સ્વભાવ આવે એવો સ્વભાવ હું છું એમ કરીને ત્યાં ચર્ચાને, ત્યાં ઉપયોગને લઈ જવા જેવો છે. કે લાવ હું જરાક અંદર જઈને જોઉં કે મારા નાયક સાથે ચર્ચા કરતા ફળ શું આવે છે. અનાદિથી જીવ કાં સમજવા માટે તત્પર છે, કાં સમજાવવા માટે તત્પર છે. પૂજ્યપાદ આચાર્યએ કીધું કે કોઈ પણ જીવને કોઈ સમજાવી શકતું નથી. કોઈ જીવને કોઈ સમજાવું છું એમ જો કોઈ માને તો એના જેવો પાગલ જગતમાં કોઈ નથી. તીર્થંકર ભગવાનની દેશના છૂટે ને, હમણાં આપણે વાત થતી હતી ને, એ દેશના દિવ્યધ્વનિ છૂટે ને તો એ દિવ્યધ્વનિમાં સમોસરણમાં ઘણા જીવો બેઠા હોય. બધા જીવોની પોતપોતાની ભાષા અલગ હોય.
હવે તીર્થંકર ભગવાનની ઓમ ધ્વનિ છૂટે, એ તો અનક્ષરી હોય, એ અનક્ષરી ઓમ ધ્વનિ જેવી છૂટે ને, ઓમ ઓમ, એ દિવસમાં 3 વખત છૂટે, 6 ઘડી. અને કોઈ ચક્રવર્તીનું વિમાન આવી જાય અહીંયા દિવ્ય ધ્વનિ સાંભળવા તો 4 વાર એ છૂટે. ચક્રવર્તી. હા, એના માટે સ્પેશિયલ દિવ્ય ધ્વનિ છૂટે. વધારેમાં વધારે 4 વાર છૂટે દિવસમાં, અને 3 વાર તો કાયમ વગર વિક્ષેપે. તો એવી દિવ્ય ધ્વનિ જે છૂટે એમાં જે વર્ણન આવે, ઈ વર્ણન જે ઓમ તરીકે આવે, એમાં સાંભળનારા ઘણા જીવો હોય, તો ઈ 700 ભાષામાં કન્વર્ટ થાય. ઈ વાણી સાંભળજો, આમાં બહુ મોટો સિદ્ધાંત છે. 700 ભાષામાં ઈ વાણી કન્વર્ટ થાય અને દરેક જીવ પોતપોતાની ભાષામાં સમજી જાય કે તીર્થંકર ભગવાનની ઓમ ધ્વનિમાં શું આવ્યું. ઈ પોતે પોતાની ભાષામાં એને કન્વર્ટ થઈને વાણી આવી જાય. જે ભાષાનો વ્યક્તિ બેઠો હોય, તિર્યન હોય તો તિર્યનની ભાષામાં સમજાય જાય, જે કોઈ જેવી મનુષ્ય હોય તો મનુષ્યની ભાષામાં સમજાય જાય, મનુષ્યની 50 ભાષા હોય તો 50 ભાષામાં કન્વર્ટ થઈને વાણી સમજાય જાય. તો એ કેવો અતિશય તીર્થંકર ભગવાન, એની દિવ્ય ધ્વનિનો અતિશય કેવો. 700 ભાષામાં. હવે એનો અતિશય તો છે, હા, એ તો બરાબર જ છે, પણ જે વાણી કન્વર્ટ થઈ અને જે મને સમજાણી, એ ખરેખર થયું છે શું? ત્યારે શું થયું? ખરેખર ત્યારે વાણી સમજાણી છે, કે ભાવ ખરેખર અહીંયા નિમિત્તપણું છે એવું છે, ખરેખર અહીંયાથી દિવ્ય ધ્વનિ છૂટી છે, ખરેખર અહીંયાથી મને જે ભાવ આવ્યો એ આવ્યો છે. અરે મને તો મારા જ્ઞાનથી સમજાણું છે, મારા જ્ઞાનમાં મારો જ્ઞાયક રહેલો છે, એ જ્ઞાયકમાંથી એવું જ જ્ઞાન આવ્યું છે સોપર પ્રકાશક, કે જેવો તીર્થંકરની દિવ્ય ધ્વનિમાં આવે છે એવું જ અહીંયા મારા જ્ઞાનમાં પ્રતિભાસિત થઈ જાય છે. અને હું મારા જ્ઞાનથી મારા જ્ઞાયકને જાણી લઉં છું કે તીર્થંકરની ઓમ ધ્વનિમાં આ વાત આવી છે. કોઈ અપેક્ષા વગર નિરપેક્ષ જ્ઞાનનો સોપર પ્રકાશક સ્વભાવ અંદરથી આવે છે. અને એમાં એને ખબર પડી જાય છે કે ઓહો, આજ દિવ્ય ધ્વનિમાં તો એમ આવ્યું કે મારો મોક્ષ હમણાં 8 દિવસ પછી થવાનો છે. એ બી પોતાના જ્ઞાનથી જાણી લે છે. એને એમ કહેવાય છે કે વાણી કન્વર્ટ થઈ ગઈ. વાણી શું કન્વર્ટ થાય? વાણી કાંઈ કન્વર્ટ થતી નથી. ભાષાની વાત કાંઈ છે નહીં. એને પોતાના જ્ઞાનથી સમજાઈ ગયું છે, તો એમ કહેવાય કે આ વાણી કન્વર્ટ થઈ ગઈ. એવું નિમિત્તનું કથન આવે છે. એ નિમિત્તના કથનને જો કોઈ વળગી જાય તો નિમિત્તની દ્રષ્ટિ છૂટતી નથી એની. અને ઉપાદાનનો જો ખ્યાલ આવી જાય કે મારા જ્ઞાનથી મારા જ્ઞાયકનો ખ્યાલ આવતા મને ખબર પડી ગઈ કે દિવ્ય ધ્વનિમાં આમ આવ્યું છે, તો એ ઉપાદાનને વળગી લે છે. હું તો ઘણી વાર કહું છું, ઉપાદાન વાળો ઉપર ચડે છે, નિમિત્ત વાળો નીચે ઉતરે છે. આ તો ભાઈ કહેતા લાલચંદ, હા ભાઈ રોજ કહેતા, ઉપાદાન વાળો હંમેશા ઉપર ચડે છે, નિમિત્ત વાળો નિયમથી નીચે પડે છે. ઉપાદાનની મુખ્યતા જેને આવી, જેને પોતાના ત્રિકાળી ધ્રુવ નાયક ત્રિકાળ ઉપાદાનની મહિમા આવી, એને વર્તમાન ક્ષણિક ઉપાદાનમાં અનુભૂતિ હોય ને હોય જ. એને એનો પુરુષાર્થ ન કરવો પડે કે મારે અનુભૂતિ કરવી છે, એને વર્તતી હોય અનુભૂતિ. જે અંદરમાં વર્તી રહ્યું છે એવું વર્તવું બહારમાં આવી જાય છે. સ્વભાવનો મહિમા આવે, સ્વભાવનો ખ્યાલ આવે કે મારું સ્વરૂપ આવું છે, મારું ચૈતન્યપણું આવું છે, મારામાં તો ચૈતન્ય રસ છે ને વહી રહ્યો છે. ચૈતન્ય રસ, એ ચૈતન્ય રસનો રસ આવવો જોઈએ ને. એને આમ સુખ દેખાવું જોઈએ અંદરમાં. ઓહો, મારું સુખ તો અહીંયા છે, મારું સુખ તો અહીંયા છે, હું તો બહાર ફાફા મારું છું અને દુઃખી થાઉં છું. મારે જોઈથી સુખ, જ્ઞાનને જોઈથી સુખ, અને અનાદિથી આપે છે એને વિષયો, બહારના વિષયો એને પાથરી દે છે આમ ઢગલાબંધ, કે અહીંયા ચાલ્યો છે, અહીંયા ચાલ્યો છે, અહીંયા ચાલ્યો છે, અહીંયા ચાલ્યો છે. બધે જ્ઞાનને ભવાવે છે. સુખ છે આ જ્ઞાનને લઈ નથી જતો, જ્ઞાનને સુખ નથી આપતો, જ્ઞાનને વિષયો આપે છે. ઇન્દ્રિય આપી દીધી છે એને જ્ઞાનને. કાયમ ઇન્દ્રિયનો નિમિત્તપણો લઈને જોયા કરે છે. ઇન્દ્રિય જ્ઞાનથી આ દેખાય છે, આ સંભળાય છે, આ જણાય છે, આનો સ્વાદ આવે છે, આની સુગંધ આવે છે, આનો સ્પર્શ થાય છે. ઇન્દ્રિય જ્ઞાનમાં આળોટે છે નાદીથી. સામાન્ય જ્ઞાન નહીં ભૂલી ગયો અને સામાન્ય જ્ઞાયક નહીં ભૂલી ગયો છે. ઇન્દ્રિય જ્ઞાનનું વલણ છૂટતું નથી, બાહ્ય વિષયોની વાંછા છૂટતી નથી, બાહ્ય વિષયોથી વ્યાવૃત થવાનું આવડતું નથી, અને અંદરના વિષયને પકડવાનું ક્યાંથી બની શકે?
વર્તમાનની આ ભૂલ છે એ અનાદિથી ચાલી આવે છે, પણ પાછી ભૂલ સમયવર્તી છે, આગળ પાછળ કઈ સ્ટોપ નથી. એક સમય પૂરતી ભૂલ થઈ છે, ધારાવાહિક ભલે અનાદિની ચાલતી હોય, બીજે સમયે ફેરવી શકે છે પોતાનો ઉપયોગ, બીજે સમયે અભિપ્રાય ફરતા દ્રવ્ય દ્રષ્ટિ થઈ શકે છે. આવી પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા તીર્થંકર વત પુરુષની દિવ્ય ધ્વનિ આવી, એને જે નિરંતર 2-3 કલાક સાંભળતો હોય એને અનુભૂતિનો જન્મ ન થાય તો ગુરુદેવની વાણી નિષ્ફળ થઈ જાય. એને તો અનુભૂતિ હોય જ, વર્તી હોવી જોઈએ. એને અનુભૂતિ માટે ભીખ માંગવી પડે કોઈ પાસે કે હવે મને અનુભૂતિ ક્યારે થશે, હવે મને તમે કંઈક સરખું સમજાવો તો મને અનુભૂતિ થઈ જશે. એટલે એને હજી પોતાના જ્ઞાનના સ્વભાવ ઉપર વિશ્વાસ નથી આવ્યો. પરાધીનતા એની છૂટતી નથી. સાંભળવું અને સંભળાવવું બેય પાગલપણું છે. એને અંદરમાં ઉત્સાહ નથી આવતો પોતાના સ્વભાવનો, અંદરથી મહિમા નથી આવતો કે મારી પરિપૂર્ણતા આવી અકબંધ રહી ગઈ છે અને હું બહાર જોયા કરું છું. શ્લોક આવે છે ને યોગસારમાં, તન મંદિરે દેવજીન જન દેરે દેરે દેખન પ્રભુ ભિક્ષા અર્થે ભમત દેરે દેરે. તન મંદિર ને દેવ જીન, જીન પરમાત્મા તો તન મંદિરમાં બિરાજમાન છે અને એ ખોજે છે ક્યાં? જન મંદિર में છે, તન મંદિર में અને જન મંદિરમાં ગોતે છે. આ પ્રભુ ભિક્ષા અર્થે, એટલે પ્રભુ આ ત્રિકાળ નાયક ભાવ થઈ અને ભીખ માંગે છે. પ્રભુ ભિક્ષા અર્થે ભમત દેરે દેરે, તીર્થંકર પાસે ભીખ માંગવા જાય છે કે મારો સ્વભાવ તમે મને આપો, મને અનુભૂતિ કેવી રીતે થાય એ બતાવો. અરે ભાઈ, ઈ બતાવે તો તને અનુભૂતિ થઈ જાય, હજી તને નિમિત્તનું લક્ષ છૂટતું નથી. જ્ઞાની એમ કહે છે કે તું અમારી સામું જોમાં તારી દુર્ગતિ થશે, તું તારા સ્વભાવ સામું જો તો તારી સુગતિ થશે. તો હજી તારું વલણ ફરતું કેમ નથી? અરે ભાઈ, તારું કારણ તારામાં પડ્યું છે બાપા. કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ તારી પાસે મોજૂદ છે. એને કારણ બનાવ તો કાર્ય હમણાં આવશે. બહારને કારણ બનાવીશ તો મિથ્યા દર્શન નહીં છૂટે ભાઈ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બહારનું નિમિત્ત લઈ લેવું અને એનો નિષેધ કરીને અંદર જવું. જે જીવ જ્ઞાનીનો વ્યવહાર હોય ને, જ્ઞાનીનો વ્યવહાર, જ્ઞાનીનો વ્યવહાર, અજ્ઞાનીનો નહીં, જ્ઞાનીના વ્યવહારનો નિર્દયપણે નિષેધક થાય છે, એ જીવ પોતાના સ્વભાવનો આદર કરી શકે છે. જ્યાં સુધી એને વ્યવહાર જ્ઞાનીનો પણ સાચો દેખાય છે ત્યાં સુધી ઈ વ્યવહારથી પાછો નથી ફરી શકતો, એના સ્વભાવમાં જઈ નથી શકતો. અનાદિની આ પ્રક્રિયા ચાલે છે બહારમાં જોવાની. કેમેય કરીને નિર્દયતાપૂર્વક, અદયમ, દયા રાખ્યા વગર નિર્દયતાપૂર્વક કોઈ પણ પ્રકારનો વ્યવહાર હોય એનો નિષેધ કરે છે, એ જીવને ત્વરિતમાં નિશ્ચયની પ્રાપ્તિ થાય છે. વ્યવહારનો નિષેધક છે ને એ નિશ્ચયનો ઉપાસક છે. એમ એને વર્તમાનમાં બહારમાં ક્યાંય મારું કારણ નથી, મારો કારણ સ્વભાવ જ્ઞાન ધ્રુવ વિશેષ ઉપયોગ અંદરમાં વર્તી રહ્યો છે અને એ કારણ સ્વભાવ રૂપ ધ્રુવ વિશેષ ઉપયોગ છે, એમાં જ મારું ધ્રુવ સામાન્ય અત્યારે જાણવામાં આવી રહ્યું છે. એ જણાઈ રહ્યું છે, હું મારો ધ્રુવ સ્વભાવ કારણ ઉપયોગ એને જાણી રહ્યો છે. સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન એને જાણી રહ્યું છે. શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ એને જાણી રહ્યા છે. કારણ શુદ્ધ પર્યાય પૂજિત પંચમ ભાવની પરિણતિ એના રૂપે વર્તી રહી છે. આવી મારી વ્યવસ્થા અંદરમાં મોજૂદ છે. પછી વર્તમાન પર્યાયને મારે અંદર લઈ જવાની નથી. આવો સ્વભાવ સમજે એની વર્તમાન પર્યાય બહિર્મુખ થતી જ નથી, થઈ શકતી નથી, અંદરથી છૂટી શકતી નથી. આવી વસ્તુની વ્યવસ્થા એવી અનાદિથી અંદરમાં રહેલી છે કે જો આવા સ્વભાવનો એને મહિમા આવી જાય ને, એને એ તરફનું વલણ થાય, ઓ મારી વસ્તુ આવી છે,
મારી અખંડતા આવી છે, મારી ધ્રુવતા આવી છે, મારું ધ્રુવત્વ આવું છે, મારું ધ્રુવપણું આવું છે, મારું ધ્રુવત્વ, મારી ધ્રુવતા એવું મારામાં અંદરમાં પડેલું છે, મારો સ્વભાવ આવો છે, મારું પરિપૂર્ણપણું આવું છે, મારું કૃતકૃત્યપણું આવું છે, મારું સ્વાભાવિક અસ્તિત્વ આવું છે, એવી હયાતીનો જે ખ્યાલ આવી જાય, અસ્તિત્વનું ગ્રહણ તરત થઈ જાય છે. અસ્તિત્વનું ગ્રહણ થાય છે. આવું અસ્તિત્વ છે એની હયાતી ગ્રહણ થઈ જાય છે. ઓ આ જ છું, આ જ છું, આ જ છું, આ જ છું. જ્યાં અસ્તિત્વનો અહેસાસ આવે છે, અસ્તિત્વનો, ત્યાં તેનું ગ્રહણ થઈ જાય છે. ઓ આ વસ્તુ તો આવી જ છે. આર્યોગ નાયક બેનશ્રી નથી કહેતા, આ જાગતો જીવ ઊભો છે, એ ક્યાં ચાલ્યો જાય, જરૂર પ્રાપ્ત થાય એવો જીવ છે એની પાસે. જાગતો એટલે સ્વયં પોતે જ્ઞાન સ્વભાવ વાળો જાગૃત દેવ, અનાદિ અનંત દેવ, ચૈતન્ય દેવ, શાશ્વત દેવ, અખંડ દેવ. એ જાગતો છે અંદરમાં, એ સૂતો નથી, એ કુટસ્થ છે એટલે શુષ્ક નથી. જાગતો 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 દેવ છે અંદરમાં. ત્યાં જાગૃતપણું છે અંદરમાં. શું છે જાગૃત? એ જાગતું દેવ એટલે કે જાણવું દેખવું છે, ધબકતું જીવન છે અંદરમાં. અંદરમાં સ્વરૂપસ્થ જ્ઞાન છે, સ્વભાવસ્થ જ્ઞાન છે, જાણવું દેખવું ચાલુ છે, વર્તી રહ્યું છે, સદૃશ પરિણમન વર્તી રહ્યું છે. એવી મારી અસ્થિ છે, એવો મારો સ્વભાવ છે, એવું મારું કૃતકૃત્યપણું છે, એવું મારું પરિપૂર્ણપણું છે. આવી જેને અસ્થિની મસ્તી ચડે છે ને, એને સહજમાં જ છે ને પોતાનો મોક્ષ માર્ગ ચાલુ થઈ જાય છે. અને એ મોક્ષ માર્ગ ચાલુ થાય છે, આવા સ્વભાવનો એને જેને ખ્યાલ આવી ગયો, એને મોક્ષ માર્ગ કે મોક્ષમાં કાંઈ ફરક લાગતો નથી. એને તો પેલે સમયે મોક્ષ માર્ગ ચાલુ થયો ને, તો એ એમ જ કહે છે કે મોક્ષ થઈ ગયો મારો. મોક્ષ માર્ગ હોવા છતાં એમ કહે છે મોક્ષ થઈ ગયો. કારણ કે એ મોક્ષ માર્ગની પર્યાય છે ને, એ અંદર ચાલી જાય છે વેરી થઈને, તો એ પર્યાયનો મોક્ષ થઈ ગયો, પાછી નથી આવવાની હવે. પાછી પ્રગટ નથી થવાની. માસ્ટરપીસ. એ પર્યાયનો મોક્ષ થઈ ગયો. એ બીજી પર્યાય એનો મોક્ષ થઈ ગયો, ત્રીજી પર્યાય એનો મોક્ષ થઈ ગયો. એ મોક્ષ માર્ગ ચાલુ થયો એટલે મોક્ષ થઈ ગયો એનો. એવી વસ્તુની સ્થિતિ છે, એવો વસ્તુનો સ્વભાવ છે, એવી અનાદિ અનંત વ્યવસ્થા છે, એવું એનું સ્વરૂપ છે, એવો એનો જ્ઞાયક દેવ છે, એવી એની ભૂતાર સ્વભાવની અસ્થિ છે, એવી એની લવલીનતા છે અંદરમાં. અંદરમાં લવલીનતા છે. ત્રિકાળ ચારિત્ર છે ને, એ આખા જ્ઞાયક ભાવને લવલીન થઈને અંદરમાં રહેલું છે. ત્રિકાળ ચારિત્ર એ લવલીન છે, એ સ્વભાવથી અંદર લવલીન છે. ત્રિકાળ જ્ઞાન છે એ જાણી રહ્યું છે, ત્રિકાળ દર્શન છે એ દેખી રહ્યું છે, અને ત્રિકાળ ચારિત્ર છે એ તો લવલીન છે અંદર. એ આખો ત્રિકાળ ઉપયોગ છે ને, ઈ ધ્રુવ વિશેષ ત્રિકાળ ઉપયોગ છે, ઈ ધ્રુવ સામાન્યથી વીંટળાયેલો છે. વારે વાહ. એવો વીંટળાયેલો છે કે છૂટી શકતો નથી. ઈ વીંટળાઈ ગયો છે અંદરમાં. એવું વીંટળાવાપણું એનું અંદરમાં રહેલું છે સ્વભાવથી. તન્મયપણું તો બરાબર, તો વીંટળાયેલો છે. ઈ એકરૂપ છે, ઈ અખંડ પડે છે. ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને એકરૂપતા છે. એવી રીતે એને જોવાનું છે, એવો એનો સ્વભાવ છે. ત્રીજી ગાથામાં કીધું ને કે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ નિયમસારમાં, તો એ પરિણામ છે, એ ધ્રુવ પરિણામ છે. આપણે સવારે વાત ચાલી હતી, ઘણા આમાં લોકો એમાં ન હોય તો લઈ લો પ્રભુ. ત્રીજી ગાથા નિયમસારની છે, એમાં જે શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા, એ ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ છે. એ ધ્રુવ સામાન્યના ધ્રુવ વિશેષથી આખા જ્ઞાયક ભાવની પરિપૂર્ણતા થાય છે, માટે ત્યાં શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા છે. 10મી ગાથામાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કીધો છે. એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ છે, એ વર્તમાન કાર્ય પ્રગટ થાય એમાં કારણ હોય છે. આ બધા ધ્રુવ વિશેષ છે, બધી કારણ શુદ્ધ પર્યાય છે, પણ કારણ શુદ્ધ પર્યાયના ફંક્શન આ રીતે અલગ અલગ પડે છે. ઓલું શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ છે, ઈ શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ અને ધ્રુવ સામાન્ય ઈ થઈને આખું અખંડ એક દ્રવ્ય છે. 10મી ગાથામાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કીધો, ઈ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કારણ શુદ્ધ પર્યાય છે. એ કારણ શુદ્ધ પર્યાયમાં કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગમાં કારણપણું પડેલું છે, કે જે વર્તમાન શુદ્ધ રૂપે પ્રગટ થાય પર્યાય એનું કારણપણું એમાં રહેલું છે. ત્યાં કારણપણું બતાવવું છે.
11-12 ગાથામાં સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કીધું. એમાં પણ કારણપણું તો છે જ. બધી કારણ સુપર્યમાં કારણપણું તો સામાન્યપણે છે, પણ એ કારણપણા સિવાય પણ કંઈક છે એનું કામ. એ શું છે પ્રભુ? એ સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન એટલે કે એ સ્વરૂપ એટલે જ્ઞાયક, એ જ્ઞાયકથી પ્રત્યક્ષ એવું એક જ્ઞાન છે કારણ સુપર્યાય. એ જ્ઞાન સ્વરૂપથી પ્રત્યક્ષ છે, સદાય પ્રત્યક્ષ, સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન. એવું ને એવું, એવું ને એવું, એવું ને એવું, એને પણ કારણ સુપર્યાય કહેવામાં આવે. અને 15મી ગાથામાં મૂળ વાત આવી, કારણ સુપર્યાય શબ્દ આવ્યો, એમાં પૂજિત પંચમ ભાવની પરિણતિ કીધી. એ પૂજિત એટલે પૂજનિક, પૂજવા યોગ્ય, એની સેવા કરવા યોગ્ય, એને જ જોવા યોગ્ય, એને કારણ બનાવવા યોગ્ય. એ પૂજિત પંચમ ભાવની એટલે કે પારિણામિક ભાવની, ત્રિકાળ જ્ઞાયક ભાવની, એવો જ્ઞાયક ભાવ છે એની, ઔદૈહિક, ઔપસમિક, સંયોગસમિક, સાહિત્યની નહીં, કેવળ જ્ઞાનની નહીં, પારિણામિક ભાવની, પારિણામિક ભાવની એટલે કે પૂજિત પંચમ ભાવની પરિણતિ. પરિણતિ એટલે પરિણતિ કોને કહેવાય? અનંત ગુણ, એની અનંત કારણ સુખ પર્યાય, એની અનંત કારણ સુખ પર્યાયનું એક રૂપ, એક રૂપને કહેવાય પરિણતિ. અલગ અલગ પર્યાય એક એક ગુણની હોય એ પર્યાય કહેવાય, અને એ બધી પર્યાયોનું એક રૂપ થાય એને કહેવાય પરિણતિ. તો અહીંયા એમ કીધું કે પૂજિત પંચમ ભાવની પરિણતિ. આવી રીતે કારણ સુખ પર્યાયને જે ગાથામાં એમ કે આ તો બધી કારણ સુખ પર્યાયની વાત છે, બધી કારણ સુખ પર્યાયની વાત છે, પણ એમાં બધી કારણ સુખ પર્યાયમાં કાંઈક નવીનતા છે. એમને મુનિરાજ લખતા નથી ગાથામાં કારણ સુખ પર્યાય, એમાં કાંઈક જુદાઈ રહેલી છે. જુદાઈ એટલે આમ કારણ પણ બધામાં, પણ કોઈને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ કીધા, કોઈને કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ કીધો, કોઈને સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાન કીધું, કોઈને પૂજિત ભાવની પંચમ પરિણતિ કીધી. તો એ બધું જુદું જુદું છે, ગાથા અલગ અલગ છે, એના ભાવ જુદા જુદા છે, કારણ પણ સામાન્ય છે. એવી વ્યવસ્થા અંદરમાં ધ્રુવ સ્વભાવ સામાન્ય અને ધ્રુવ સ્વભાવ વિશેષ, એવી અનાદિથી એની પાસે અત્યારે વર્તમાનમાં પણ મોજૂદ છે. જ્યાં એની નજર જાય ને એટલી વાત. હવે નજર કેવી રીતે કરવી? બરાબર. નજર જાય તો બરાબર, પણ નજર જાય કેવી રીતે? મોટો પ્રશ્ન એ છે. આટલી સમજણ પછી પણ મોટો પ્રશ્ન છે. બરાબર. નજર અમારી જાતી નથી. તમે કીધું ગુરુદેવનું અમે સાંભળ્યું છે, અમને ખબર તો પડી ગઈ કે હવે ધ્રુવ સ્વભાવ દ્રવ્ય છે, સામાન્ય ધ્રુવ, અને વિશેષ ધ્રુવ છે, કારણ સુખ પર્યાય છે. એ બેયનું અખંડપણું એ ધ્રુવમાં ભેદ કરીને, ધ્રુવનો અને ધ્રુવના બે ભેદ કરીને સમજાવે છે. પણ એનું અખંડપણું છે એ દ્રષ્ટિનો વિષય છે. એ જ્ઞાયક દેવ છે, એ ભૂતાર સ્વભાવ છે, એ પરમાત્મા છે, એ અખંડ દેવ છે, ઉપાદેયભૂત તત્વ છે, આશ્રય કરવા યોગ તત્વ છે, કારણપણું એમાં પડ્યું છે, કાર્ય એમાંથી આવે છે. બધું તો અમને ખબર પડી ગઈ, પણ હવે એને જોવો કેવી રીતે? બરાબર. આ મોટો ક્વેશ્ચન. મુદ્દાનો કે આને કેવી રીતે જોવો? મુદ્દાનો પ્રશ્ન. બધુંય તમે કયો એ અમે માની લઈ, પણ અમને દેખાતો નથી. નથી. તો હવે કંઈક કયો કે જોવો કેવી રીતે? ગુરુદેવ બહુ સરસ દ્રષ્ટાંત આપે. હાજી. આ દ્રષ્ટાંત બધા હમણાં બધા ઘણા સાંભળ્યા છે, હમણાં આવી ગયા હતા, પણ આપણે ફરીથી કહીએ. સાંભળ્યા હોય ને એને એમ ન માનવું કે મને તો ખબર છે, કારણ કે દ્રવ્ય દ્રષ્ટિ ન થાય ત્યાં સુધી ખબર નથી. કાંઈ ખબર નથી. અને નો સાંભળ્યા હોય એને બરાબર સાંભળવા, સાંભળ્યા હોય તો એને દ્રઢતા કરવી, તો છે ને કામ થઈ જાય. બરાબર. એકદમ. હવે આ બેનોને તો તરત ખબર પડી જાય, કારણ કે એનો વિષય છે. ચાલો જવા દો. હવે લોટ છે, લોટ છે ને લોટ, તમે એમાંથી રોજ કાંઈક ને કાંઈક બનાવો છો. રોટલી, ભાખરી, પૂરી, પરોઠા, થેપલા, રોજ તમે બનાવો છો. બરાબર. હવે એ બને તો લોટમાંથી છે, તો લોટમાંથી તમે પરોઠું પેલા બનાવી લો. બરાબર. પરોઠું બની ગયું તો લોટ છે એ શું છે? દ્રવ્ય છે. બરાબર. પરોઠું બની ગયું એ પર્યાય છે. બરાબર છે. હવે આપણે પર્યાય દ્રષ્ટિ છોડવી છે અને દ્રવ્ય દ્રષ્ટિ કરવી છે. એમ જ છે, આપ કહો છો એમ જ છે. હવે પરોઠાને આપણે પેલા લોટ નથી બનાવવો, આપણે પરોઠું જ રાખવું છે.
હા પર્યાયને તમે દૂર કરી દો તો દ્રવ્ય દેખાય, એમાં કાંઈ બહુ પુરુષાર્થ નથી. બરાબર. તો પર્યાય હોય જ નહીં બરાબર. તો દ્રવ્યની દ્રષ્ટિ થઈ જ જાય ને, એમાં તો શું કાંઈ એવો કે પુરુષાર્થ છે? ના, એ તો વસ્તુ છે. તમે એમ કહો કે આ ફોન છે, આ બુક ઉપર પડ્યો છે, આ ફોન તમે લઈ લ્યો, પછી એમ કહો હવે બુક કેવી છે? અરે. તમે કહો બુક જ છે આ તો. બરાબર. આ ફોન અહીંયા રાખીને તમે જ્યારે બુકને જુઓ એની વાત છે. તો દ્રવ્ય દ્રષ્ટિ કહેવાય. બરાબર. તો હવે આપણે પરોઠાને રાખવું છે. પરોઠું રાખવું છે, એ પર્યાય રાખીને દ્રવ્ય જોવું છે, વાહ, વાહ. કારણ કે પર્યાય અહીંયાથી નીકળી શકતી નથી. બરાબર. પર્યાયને કોઈ દૂર કરી શકતું નથી. ખરી. પર્યાયને તમે દૂર કરવા જાઓ ને તો ઈ એટલી બધી જોરદાર છે કે ત્યાંથી જાતી નથી. કશી જ નહીં. ખરી વાત. હા, ઈ જાય નહીં, ઈ ખસે જ નહીં, ઈ સોલિડ છે. હવે એને રાખીને આપણે છે ને પર્યાયને રાખીને દ્રવ્ય જોવું છે. હવે જોવું કેવી રીતે? આ નજરની કમાલ છે. બરાબર. નજરનું કામ એવું સુંદર છે ને, જો એકવાર નજર થઈ ગઈ ને આવી તો ગમે તેટલી અવસ્થાઓ થશે ને નજર ફરશે નહીં. અવસ્થા થયા કરે, નજર દ્રવ્ય પરથી છૂટે નહીં. હવે ઈ પરોઠું બનેલું શેનું છે? લોટનું. તો પરોઠું છે ઈ લોટ છે કે પરોઠું છે? તો તમારે લોટ જ જોવાનો છે અહીંયા. વાહ, 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 વાહ. તમે પરોઠું જોવો છો ઈ પર્યાય દ્રષ્ટિ છે. તમે લોટ જોવો એમાં તો દ્રવ્ય દ્રષ્ટિ છે. લોટ જોવો છો ત્યારે પરોઠું દેખાતું નથી, હોવા છતાં દેખાતું નથી. પરોઠાને દૂર નથી કરવાનું. શું થઈ ગયું? લોકો પર્યાયને દૂર કરવા માંડ્યા અને પછી કે હવે અમને દ્રવ્ય દેખાતું નથી. પણ ભાઈ, પર્યાયમાં જ દ્રવ્ય દેખાય છે. તું જે પર્યાયમાં દ્રવ્ય દેખાય છે ઈ પર્યાયને તો તું કાઢવા માંડ્યો, દેખાશે તો તને દ્રવ્ય દેખાય કેવી રીતે? એમાં દેખાય. એમાં જોવાનો છે લોટ. બરાબર. પરોઠાના સમયે ઈ લોટ છે, ઈ પરોઠું છે જ નહીં. જ્યાં લોટ દેખાય છે ને ત્યાં લોટની દ્રષ્ટિ થઈ જાય છે અને એનું નામ જ પરોઠાની દ્રષ્ટિ છૂટી ગઈ. એને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. પર્યાયને કાઢવી નહીં અને પર્યાયને રાખી અને એમાં ને એમાં દ્રવ્ય જોવું. બરાબર. સોનાનો હાર તમે બનાવ્યો, આ લોકો તો બહુ લેડીઝ લોકો છે ને સોનાના ઘરેણા ફેરવે બહુ. થોડોક 2-3 મહિના થાય નવી ડિઝાઇન આવી જાય, એટલે પુરુષોને તકલીફ. એટલે આ લોકો ઘડીક ઘાટ ફેરવા કરે. તો હવે ઈ ઘાટ છે એ બની ગયો એકવાર સોનાનો, હાર બની ગયો હાર. હવે એને હારમાંથી પાછી બંગડી બનાવવી છે, બરાબર છે? તો હારમાંથી બંગડી બનાવી લીધી. એમ ઈ શું ફેરવા જ કરે છે. તો હવે સોનું કેવું છે? દરેક હારમાં સોનું તો વિદ્યમાન છે, દરેક બંગડીમાં સોનું વિદ્યમાન છે, વીંટીમાં સોનું વિદ્યમાન છે. હવે હારને રાખી અને હારને નથી જોવાનો, એ હાર શેનો બનેલો છે જોવાનું છે કે આ તો સોનું જ છે. આ હાર ક્યાં છે? આ બંગડી ક્યાં છે? આ વીંટી ક્યાં છે? આ તો સોનું છે. વીંટીને દૂર ભાંગવાની નથી, ના. હારને તોડવાનો નથી, હારને રાખીને સોનું જોવાનું છે. એને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. આનું નામ નજર, જવેરીની. આનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. હવે પર્યાયને મોકલી દે આ બાજુ, દ્રવ્યને મોકલે આ બાજુ, પછી કે હવે દ્રવ્ય દ્રષ્ટિ કરો. અરે ભાઈ, દ્રવ્ય દ્રષ્ટિ ન થાય, કારણ કે ઈ જોનારી પર્યાયને તો તે ક્યાંય મોકલી દીધી છે. હવે ઈ પર્યાયને આટલું દૂર થઈ જાય દ્રવ્ય તો દેખાય ક્યાંથી? જે પર્યાયને તું કાઢવા માંગસ ઈ જ પર્યાય તો દ્રવ્યને જોવે છે. તો ઈ નીકળી જશે તો દ્રવ્ય દેખાશે શેમાં? માટી હોય, માટી, માટી. બરાબર. એનો ઘડો બની જાય. બરાબર. તો ઘડો કોણ બનાવે? કુંભાર. ના, માટી. સાંભળો. કુંભારને આપણે સિદ્ધ તો કરવો પડે ને. નિમિત્ત વગર તો કાંઈ એમ તો ઉપાદાનથી થાય કાર્ય, પણ નિમિત્તની હાજરી તો હોય. હોય ખરો. હવે ગુરુદેવે એક બહુ સિદ્ધાંત સરસ આપ્યો કે કુંભારથી ઘડો થતો જ નથી. ઘડો થાય છે માટીથી, કુંભારથી ઘડો ન થાય. ઘડો થાય તો માટીથી થાય. કુંભારનું એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કે એનું કાંઈ એનો હાથે અડતો નથી માટીને. ખરી વાત. એમ છે. અને ઘડો બની જાય છે. તો હવે ઘડો બન્યો એ તો એની સટકારકથી શક્તિથી બન્યો. બરાબર? સટકારકની પોતાની ઉપાદાનગત યોગ્યતાથી બન્યો છે. એમાં
તમે નિમિત્તપણે જોવું હોય તો અંદરનું નિમિત્ત છે એ માટી છે, કે માટીથી ઘડો બન્યો છે. હવે એ માટીથી ઘડો બન્યો તો એ ઘડો થયો એ તમે સટકારકથી જોવો તો એ ક્ષણિક ઉપાદાન છે, અને તમે એને નૈમિતિક જોવો તો નિમિત્તની સાપેક્ષતા એમાં લાગુ પડે છે. હવે તો ઘડો નૈમિતિક જ્યારે કાર્ય થાય ને ત્યારે જ નિમિત્ત સામે હોય. હવે નૈમિતિક કાર્ય ઘડાનું બનવાનું હજી ચાલુ છે, ઘડો બન્યો નથી. જ્યાં સુધી ઘડો બનતો નથી ત્યાં સુધી કોઈ નિમિત્ત છે જ નહીં. નિમિત્ત છે જ નહીં. હજી ઘડો એ બનાવ્યા કરે છે ને ત્યાં સુધી નિમિત્ત પણ કોઈને લાગુ પડતું નથી. હવે એ ઘડો કરતા 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 જ્યાં ઘડો બની જાય છે ત્યારે એ ઘડો એટલે કાર્ય આવ્યું, કોઈ પણ વસ્તુ દ્રવ્ય હતી, ઈ દ્રવ્યનું પરિણામ આવ્યું, ઈ પરિણામ પ્રગટ થયું. ઈ પરિણામ પ્રગટ થાય ઈ નૈમિતિક કહેવાય, ત્યારે બહારમાં નિમિત્ત હોય. તો હવે ઈ નૈમિતિક પર્યાય ઘડાની જ્યારે થઈ ને ત્યારે બહારમાં જે વ્યક્તિ હોય ને ત્યારે એનું નામ કુંભાર પડે. ત્યારે એનું નામ કુંભાર પડે. તો કુંભારથી ઘડો થાય કેવી રીતે? એનું નામ જ ત્યારે એનું નામ કુંભાર પડે, ત્યાં સુધી કુંભાર નથી. અને આ ઘડો નથી, માટી. તો કુંભારથી ઘડો કેવી રીતે થાય? સમજી ગયો તમે સમજ્યા? નૈમિતિક જ્યારે પ્રગટ થાય ને ત્યારે જ યથાર્થ નિમિત્ત પણ એનું લાગુ પડે. તો હવે બધા એમ કે કુંભાર ન હોય તો ઘડો ન થાય. કુંભારનું નિમિત્ત પણ છે, કુંભાર અહીંયા ઊભો છે, કુંભારે બનાવ્યો છે, ભલે એને તમે ઉપાદાન નો કહો પણ નિમિત્ત તો કુંભાર જ છે. ભાઈ પણ નિમિત્ત એનું નામ જ જ્યારે કાર્યની સંપન્નતા થાય ને ત્યારે જ તમે એનું નામ કુંભાર પાડી શકો. ત્યાર પહેલા એ કુંભાર છે જ નહીં. તો કુંભારથી ઘડો થયો એ આવ્યું ક્યાંથી? દરરોજ જાય તો ડોક્ટર કહેવાય. હવે કાર્ય થઈ ગયું. આપણે સીધ તો બીજું કરવું છે. આ તો નિમિત્ત નૈમિતિક સંબંધ કેવો હોય છે એ ખ્યાલમાં રાખવા જેવું છે. હવે એ ઘડો બની ગયો તો હવે એ ઘડો બની ગયો તો આપણે ઘડાને સામે રાખવો, પછી શું દેખાય છે? હવે કોણે બનાવ્યો ઘડો? તો કે પણ ઘડો છે જ નહીં. યાર કોણે બનાવ્યો? શું માટી છે? ત્યાં તો માટી ને માટી જ છે. કોણે બનાવ્યો એ તો પ્રશ્ન નથી, પણ ત્યાં ઘડો જ નથી. પેલા ત્યાં તો માટી જ છે, ઘડો દેખાતો જ નથી મને. ઘડો હોવા છતાં મારી દ્રષ્ટિ ઘડા ઉપર નથી. મારી દ્રષ્ટિ માટી ઉપર છે એટલે હું એમ કહું છું કે માટી જ છે, ઘડો છે જ નહીં. એને કહેવાય દ્રવ્ય દ્રષ્ટિ. હવે આવી દ્રવ્ય દ્રષ્ટિ થાય ત્યારે પાછું એમાં બીજું છે, પાછું એ સમય જ્ઞાન થાય છે. ખાલી દ્રવ્ય દ્રષ્ટિ નથી. દ્રવ્ય દ્રષ્ટિમાં તો એને જોઈ લીધું કે આ માટી જ છે, માટી જ છે, માટી જ છે. તો હવે માટી તો એને દેખાય છે, પણ માટીની દ્રષ્ટિ કરી ત્યારે જે વસ્તુ ગૌણ થઈ ગઈ હતી એ વસ્તુનું જ્ઞાન તો માટીનું વર્તે અને એ ગૌણ પણ વસ્તુ હોય એનું વર્તે. તો ઈ ગૌણ પણ વસ્તુ હોય એનું જ્ઞાન પણ વર્તે અને માટીનું જ્ઞાન પણ વર્તે. એવું સમ્યક જ્ઞાન પ્રગટ થાય. અને એ સમ્યક જ્ઞાનમાં એમ ખબર પડે કે આ માટી છે એનું પરિણમન ઘડા રૂપે થયું છે. તો આત્મા પરિણમે છે તો જ્ઞાન રૂપ પરિણમે છે. કુંભાર રૂપ પરિણમી નથી માટી. જ્ઞાન કોઈ રાગ રૂપ પરિણમતું નથી. જ્ઞાન પરિણમે છે તો આત્મા પરિણમે છે તો જ્ઞાન રૂપ જ પરિણમે છે. એમ સમ્યક જ્ઞાનમાં દ્રવ્ય પર્યાય બેયનું જ્ઞાન થાય અને સમ્યક દર્શનમાં એકલી દ્રવ્યની દ્રષ્ટિ થાય. આ બે એક સમયમાં થાય એટલે પર્યાયનું જ્ઞાન છૂટે નહીં, પર્યાયની દ્રષ્ટિ કોઈ દિવસ થાય નહીં. દ્રવ્યના જ્ઞાન પૂર્વક પર્યાયનું જ્ઞાન થયા વગર રહે નહીં. દ્રષ્ટિમાં સમ્યક દર્શન થાય તો એ સામાન્ય જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન નામ એને લાગુ પડે. આવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને એ અનંત ગુણો એ લીનતા દ્રવ્યમાં કરી માટીમાં જેટલા ગુણધર્મો હતા એની પર્યાયો વ્યક્ત થઈ અને એ માટીરૂપ પરિણમી. તો એમ કહેવાય કે આ જીવને સર્વ ગુણાસ્તે સમ્યકત્વ થઈ ગયું
એવું સમ્યકત્વ થાય એ નજરથી થાય. આ બધી કમાલ છે ને નજરની છે. જેની નજર આવી રીતે જાય છે દ્રવ્ય ઉપર, ઈ પર્યાયને ખેસવતો જ નથી. પર્યાયને ત્યાં ને ત્યાં રાખે છે. ભલે રાગદ્વેષ કોની પર્યાય હોય, પણ મારો આત્મા તો જ્ઞાનરૂપ પરિણમે છે. રાગદ્વેષ મોહ તો ભલે થતા થવા હોય તો એને જ્ઞાન ને જ્ઞાયક સિવાય કાંઈ દેખાતું જ નથી. એવી દ્રષ્ટિ, એવું નજર જેને થાય એને દ્રવ્ય દ્રષ્ટિ થઈ કહેવાય. અને આ રીતે નજર થાય છે. કાંઈ તમે એને દૂર કરો અને એને ભેગું કરો અને સરળતા ભીન કરી દો અને પછી કથનચિત અભિન કરો ને એ બધું એમાં રહેલું છે, પણ એ નજર ઉપર છે. નજર જાય તો એમ કહેવાય કે એની નજર લોટ ઉપર ગઈ તો પરોઠું ગૌણ થઈ ગયું, એની દ્રષ્ટિ છૂટી ગઈ. એની દ્રષ્ટિ છૂટતા પરોઠાનું જ્ઞાન થઈ ગયું અને લોટનું જ્ઞાન થઈ ગયું, તો એને એમ કહેવાય સમ્યક જ્ઞાન થઈ ગયું. તો કે કથનચિત અનન્ય થઈ ગયું, સર્વથા ભીન પૂર્વક કથનચિત અનન્ય, એનું નામ મોક્ષ માર્ગ. આ બધી વ્યવસ્થા આવી રીતે રહેલી છે. અને એ રીતે જે સમજે, અને એ કોણ સમજી શકે કે જેને ધ્રુવ નાયક ભાવ, ધ્રુવ સામાન્ય સ્વભાવ અને ધ્રુવ વિશેષ સ્વભાવ, એનું અખંડપણું જેને ખ્યાલમાં આવી જાય કે મારા જ્ઞાનમાં, મારા ધ્રુવ વિશેષમાં મારું ધ્રુવ સામાન્ય અનાદિથી જણાઈ રહ્યું હતું, પણ મને મારા કારણની જ ખબર નહોતી. એટલે અનાદિનો હું 12મા કારણ ગોતતો હતો અને હારું નીકળું તો કારણ અંદરમાં. ત્યાં એને ખબર પડી ગઈ કે ઓહો મારું કારણ અંદરમાં છે. ત્યાં એ કારણ સ્વભાવ જ્ઞાન ઉપયોગ ને સ્વરૂપ પ્રત્યક્ષ ઉપયોગ એ લવલીન અંદરમાં હતો. એ જાણી લીધું. એ જાણતા જ દ્રવ્ય દ્રષ્ટિ થઈ અને દ્રવ્ય દ્રષ્ટિ થતા જ સમ્યક જ્ઞાનની ઉત્પત્તિ થઈ. ચારિત્ર લવલીન થઈ. જે લવલીન હતું એ ખ્યાલમાં આવ્યું, એને કહેવાય લવલીન થયું. એમ થયું તો એને મોક્ષ માર્ગ ચાલુ થયો અને આગળ વધતા વધતા મોક્ષની દશા, પરિપૂર્ણ કેવળ જ્ઞાન અને મોક્ષ દશા આવી જાય. આવી સર્વભવ્ય જીવો પોતે પોતાના આવા સ્વરૂપની સાધના કરી, આવા ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષનું જ્ઞાન કરી અને આખા અખંડ ધ્રુવ ઉપર દ્રષ્ટિ કરી અને પોતાના સ્વભાવને વળગી રહીએ, ત્યાંથી એના ઉપયોગને ખેસવે નહીં, એવી જે વસ્તુની વ્યવસ્થા અનાદિથી રહી ગઈ છે એનું ધ્યાન, જ્ઞાન અને ભાન કરે તો એને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય ને થાય. સર્વભવી જીવો આવા મોક્ષ માર્ગમાં પ્રયાણ કરી અને મોક્ષ લક્ષ્મીને વરે એવી મંગલ ભાવના. કોઈને 10 મિનિટ કાંઈમાંથી પ્રશ્ન થતા હોય તો પૂછી જાય ભાઈ, એટલે શું થાય કે ક્યાંય પણ ગડબડ નથી. મારો જ એક પ્રશ્ન છે કે એ તો અવાજ આવશે. મારો એક પ્રશ્ન છે કે ખરેખર લક્ષ તો આખા ત્રિકાળી જ્ઞાયક ભાવનું થાય છે, પણ કારણ શુદ્ધ બની બને. જે તે ગુણની પર્યાય કારણ શુદ્ધ પર્યાય કારણ બને છે. એટલે ઘણીવાર એમ ન થાય કે લક્ષ જીવ કારણ શુદ્ધ પર્યાયનું. એક ખાલી ચોખવટ કરજો. એવું છે કે લક્ષ તો છે ને અનંત ગુણની અનંત પર્યાય પરિણતિ બનીને કરે છે. બરાબર. એ લક્ષ થતા એક કારણ શુદ્ધ પર્યાય ઉપર લક્ષ નથી જતું. આખા ત્રિકાળી દ્રવ્ય ઉપર, આખું ત્રિકાળી દ્રવ્ય એટલે ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, એ બે થઈને આખું એક અખંડ દ્રવ્ય, એના ઉપર આખી પર્યાય હોય છે. એની એક પરિણતિ બની જાય છે એકરૂપ, અને એ અહમ કરે છે. આમ પોતે એકલી શ્રદ્ધાની પર્યાય અહમ નથી કરતી. શ્રદ્ધાની પર્યાયની મુખ્યતાથી કહેવામાં આવે છે, કારણ કે એ પૂરી થઈ જાય જો તે પૂરેપૂરી, એટલે બીજી અંશે થાય છે. એટલે એ આમ જે અહમ કરે છે ને કે આ જ હું છું, એટલે કે આ નજર કરે છે. આપણે કીધું નજર કરે છે. નજર થઈ તો ત્યાં અંદરમાં તો કારણ શુદ્ધ પર્યાય છે, અનંત ગુણો પણ દ્રવ્યના છે અને આખું ત્રિકાળી દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ માત્ર છે. તો એ આખા સ્વભાવનું અખંડ અહમ થાય છે. હવે અખંડ અહમ થતા પ્રશ્ન એમનો એમ છે કે ભાઈ શ્રદ્ધાની પર્યાય જ કેમ એક પૂરી થાય છે 100%, બીજી પર્યાય તો આંશિક રહી જાય. તમારે એ બધું પૂછવું છે. 100% તો અહમ કહ્યું છે. બધી પર્યાય અહમ કહ્યું ત્રિકાળી દ્રવ્યમાં, તો આ એક જ પર્યાય કેમ એમ કે પૂરી શુદ્ધ થઈ ગઈ ને બાકી આંશિક અધૂરી કેમ નહીં? એ પ્રશ્ન થાય ને. શ્રદ્ધા 100% થઈ ગઈ. તો એમાં એવું છે કે પહેલા તો એ પર્યાયની યોગ્યતા એવી છે કે શ્રદ્ધા ગુણની યોગ્યતા એવી છે કે એ એક સમયમાં 100% પૂરી થઈ જાય. ચારિત્ર ગુણ ને જ્ઞાન ગુણ ને એ બધાની યોગ્યતા એવી છે કે એ ક્રમે શુદ્ધ થાય.
એ પર્યાયના કાર્ય અને કારણ એ પર્યાયમાં જ છે. વર્તમાન પર્યાયમાં કારણ કાર્ય છે, નિરપેક્ષ પોતે જ પોતાના યોગ્યતાનું પરિણમન જે પ્રકારનું થવાનું હોય એ પ્રકારનું ક્રમબદ્ધમાં સત્કારકથી થાય છે. એ તો એક નિયમ છે, સિદ્ધાંત છે, એમાં કઈ ફેરફાર થઈ શકે એવું નથી. હવે એ જ પર્યાયમાં બે પ્રકારના નિમિત્ત પડે છે. બરાબર. નિમિત્ત બે પ્રકારના પડે છે. એ શું કીધું પ્રભુ? એ પ્રકારમાં બે પ્રકારના નિમિત્ત એવા છે, એક સ્વાભાવિક નિમિત્ત છે અને એક બાહ્ય નિમિત્ત છે. પર્યાય એક ઉપાદાન પર્યાયનું એક, ઉપાદાન પર્યાયની સટકારકથી પ્રગટતા એક, પણ એમાં નિમિત્ત કારણ બે. તો એ નિમિત્ત ક્યાં બે? એક અંદરનું સ્વાભાવિક અંતરંગ નિમિત્ત અને એક બહારમાં કર્મનું નિમિત્ત. આવા બે નિમિત્ત એમાં નિમિત્ત પડે છે. ઉપાદાન પોતાનું છે, નિમિત્ત બે છે. બે નિમિત્તમાં એક અંતરંગ નિમિત્ત, અંતરંગ નિમિત્ત કારણસૂત્ર પર્યાય છે. એ કારણસૂત્ર પર્યાય જે પર્યાય કાર્યમાં જેટલી પૂરી થાય એટલી જે પર્યાય શ્રદ્ધાની 100% પૂરી થઈ, તો એ ગુણની કારણસૂત્ર પર્યાય અંદર છે. એ ગુણની કારણસૂત્ર પર્યાયમાંથી એ શ્રદ્ધાની પર્યાયમાં કારણપણું પૂરું મળી ગયું છે, એટલે એ શ્રદ્ધા 100% સમ્યક થઈ ગઈ છે. ચારિત્ર ગુણની પર્યાયને આંશિક કારણપણું અંદર મળ્યું છે, માટે એ આંશિક શુદ્ધ થઈ છે. જ્ઞાન ગુણની પર્યાયને અંદરની કારણસૂત્ર પર્યાયમાંથી આંશિક કારણપણું મળ્યું છે, એટલે એ જ્ઞાન ગુણની પર્યાય પણ આંશિક શુદ્ધ થઈ છે. એમ અનંત ગુણની અનંત પર્યાય આંશિક શુદ્ધતા રૂપે પરિણમે છે. એ નિશ્ચયથી પોતાના સટકારકથી એવી રીતે પરિણમે છે, નિશ્ચયથી. પણ નિમિત્ત તમે જુઓ તો અંદરમાં આવું કારણસૂત્ર પર્યાય નિમિત્ત છે, બહારમાં કર્મમાં દર્શનમોહનો અનુદય છે, ચારિત્રમોહ બીજા જે કોઈ કર્મો છે એનો જે સમયે નિર્વિકલ્પ દશા છે, જે પ્રકારનો બાહ્યમાં ક્ષયોક્ષમ છે, એ પ્રકારની અહીંયા ઉપાદાનગત એની પરિણામની યોગ્યતા અનુસાર પરિણમે છે. એટલે આવા બે નિમિત્ત કામ કરે છે. કોઈ પણ પરિણામ એમાં હંમેશા બે પ્રકારના નિમિત્ત હોય. એક બાહ્ય નિમિત્ત, એક આંતરિક નિમિત્ત. ધારો કે રાગ તમે લ્યો કે મિથ્યાત્વ લ્યો, તો મિથ્યાત્વમાં શું છે? તો કે મિથ્યાત્વ થયું છે તો સટકારક થઈ, પોતાની યોગ્યતાથી, કર્મથી નથી થયું, દ્રવ્યથી નથી. પણ હવે સટકારકથી પરિણામ પ્રગટ થયા ત્યારે નિમિત્ત કોણ છે બે પ્રકારનું? તો કે એક તો બહારમાં દર્શનનો ઉદય છે, એ નિમિત્ત છે, અને એક એ પર્યાય નાયકથી ચ્યુત થઈ છે, એ નિમિત્ત પણ છે. નાયકથી ચ્યુત થઈ ગઈ છે. જો નાયકમાં લીન રહી હોય તો સમ્યક દર્શન થાય, નાયકથી ચ્યુત થઈ ગઈ એટલે મિથ્યા દર્શન. આવા બે પ્રકારના નિમિત્ત સ્વાભાવિક પરિણમન અને વિભાવિક પરિણમન બેયમાં લાગુ પડે. એ બેયનું પણ જ્ઞાન રાખવું બરાબર. ખાલી સટકારક છે સટકારક, પણ યથાર્થપણે જ્ઞાનમાં સમજણ પણ વ્યવસ્થિત હોવી જોઈએ. એ સમજણ ન હોય અને એમ જ કીધા કરે નિરપેક્ષ જ છે, બધું નિરપેક્ષ જ છે, બધું નિરપેક્ષ જ છે. તો કે રાગ આવે છે તો કે રાગ નિરપેક્ષ છે, તો કે ક્યારનો આવે છે તો કે ભલે આવે તો નિરપેક્ષ છે. એમ ન ચાલે. તો એમ કે એને જ્ઞાનીઓ કે દ્રવ્યની દ્રષ્ટિ કર, રાગ ચાલ્યો જશે. તો ઈ સાપેક્ષતા છે, પણ ઈ સાપેક્ષતા જરૂરી છે, અવલંબન જરૂરી છે. એમ જ ખાલી રાગ આવ્યા જ કરે, મિથ્યાત્વ આવ્યા જ કરે તો કે ઈ તો નિરપેક્ષમાં છે ને, ઈ તો આવવાનું હોય તો આવે જ, એમાં શું આપણે શું કરી શકીએ, ક્રમબદ્ધ છે. ઈ તો પુરુષાર્થને પીઠ આપે છે. જે અનંત પુરુષાર્થી છે, જે ખૂબ પુરુષાર્થ દ્રવ્ય સન્મુખનો કરતો હોય છે, જેને એકદમ વૃત્તિ એની લવલીન નિવૃત્તિ તરફ ચાલતી હોય છે, એવી પ્રવૃત્તિમાં લાગેલો છે, એવો પુરુષાર્થી જે જીવ છે, એવા પુરુષાર્થીને ખૂબ પુરુષાર્થ કરતા પણ જો કાર્યની ઉત્પત્તિ ન થાય તો એવા જીવને અધિકાર છે કહેવાનો કે ઈ યોગ્યતા નથી મારી. બાકી પુરુષાર્થ વગર યોગ્યતાને આગળ કર્યા કરે તો ઈ તો સ્વચ્છંદી છે, એમાં એનું કઈ કામ થશે નહીં. પુરુષાર્થની જગ્યાએ બરાબર હોવો જોઈએ, યોગ્યતા કેવા ટાઈમે બરાબર કેવી જોઈએ. ક્રમબદ્ધ તો સિદ્ધાંત જ એવો છે કે પર્યાયો ક્રમબદ્ધ જ થાય છે, પણ એ ક્રમબદ્ધ પર્યાયને જો સ્વીકાર કરી લઈએ તો એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય. આવી રીતે એને સમજવું. એટલું જ કારણ મળ્યું છે. એટલું જ. હે? હા.
હા, એ બંને સાપેક્ષપણું કેવી રીતે કે કાર્ય થયું તો નિરપેક્ષ થયું છે. કાર્ય તો પોતાની ઉપાદાનગત યોગ્યતાથી થયું છે, પણ એ ઉપાદાનગત યોગ્યતાથી થયું ત્યારે નિમિત્ત કોણ છે? તો કે સ્વાભાવિક નિમિત્ત કારણ શુદ્ધ પર્યાય છે, અને બાહ્યમાં નિમિત્ત છે એ દર્શનનો અનુદય છે. બે પ્રકારના નિમિત્ત. ત્રિકાળી ભગવાન તો કારણ શુદ્ધ પર્યાયની સાથે અંદર જ છે. આખો ધ્રુવનું જ અહમ કરે છે. કારણ શુદ્ધ પર્યાયનું અહમ કરે તો કાર્ય ન આવે. બસ તો ભેદ પડી ગયો, ભેદ પડે એ વ્યવહાર થઈ જાય. આ મૂળ પોઈન્ટ છે. ઈ બે અખંડ ભેદ છે. એનું અહમ તો આખા દ્રવ્યમાં થાય છે, પણ આખા દ્રવ્યમાં અહમ થાય ત્યારે પણ કારણ પૂરું પાડનાર કારણ શુદ્ધ પર્યાય છે. તો અનુભવ થઈ શકે. તો કારણ શુદ્ધ પર્યાય કોઈ સમજતો ન હોય, એને ખબર ન હોય, અને કદાચ એને એની ખબર પાડવાની જરૂર પણ ન લાગતી હોય, અને એકલો ત્રિકાળી દ્રવ્ય અને એક વર્તમાન પર્યાય એમ એને સમજણ બરાબર યથાર્થ હોય તો પણ એને દ્રવ્ય દ્રષ્ટિ થઈ શકે. કારણ શુદ્ધ પર્યાય એમાં બાધક નથી કે ભાઈ સમ્યક દર્શન મને આ નહીં સમજ્યું તો નહીં થાય, એવું નથી. પણ એક એમાં એવી વાત છે કે આટલું આપણે વર્તમાન પર્યાયને કેટલી બધી સમજવાનો પુરુષાર્થ કરી છે, તો આ આખું શુદ્ધપણું અંદર કારણ રૂપે પડ્યું છે એને સમજવામાં આપણને વાંધો શું? બરાબર. એટલે એ મહિમાવંત છે, એટલી બધી મહિમાવંત છે કે વર્તમાન ખરેખર તો ત્રિકાળી દ્રવ્યની પર્યાય ઈ જ છે. સાંભળો ભાઈ, એક મિનિટ પૂરું કરવા દો. વર્તમાન ખરેખર તો ધ્રુવ વિશેષ છે ને, એ જ એની ત્રિકાળી દ્રવ્યની સાચી પર્યાય છે. એનાથી ત્રિકાળી દ્રવ્યની પરિપૂર્ણતા છે. બીજી પર્યાયો જે છે ને એને તો કેવળ જ્ઞાનને પર દ્રવ્ય કીધું છે, પર સ્વભાવ કીધો છે, એ કીધું છે. સાત તત્વોનો સમૂહ પર દ્રવ્ય છે, એમ કીધું. સાત તત્વોનો સમૂહ શુદ્ધ જીવાસ્તિકાય સિવાય જેટલું છે ને, શુદ્ધ જીવાસ્તિકાય અને ત્રિકાળી દ્રવ્ય એના સિવાય બધું પૂતગલ છે, એમ કીધું. બધું પૂતગલ, બધું. એટલે વાસ્તવિક એની જે પર્યાય કહેવામાં આવે છે ને, એ દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ, મારી પર્યાય શુદ્ધ. મારી દ્રવ્ય ગુણ હોય એવી જ મારી પર્યાય શુદ્ધ હોવી જોઈએ, એટલે મારી પર્યાય કહેવાય. એ કારણ શુદ્ધ પર્યાય છે, એ મહિમાવંત છે, ભાવના કરવા યોગ્ય છે, એમાં એનો આદર કરવા યોગ્ય છે, એનો સત્કાર કરવા યોગ્ય છે, એને પોતે જ છે એમ સમજીને એને સત્કાર કરીને સાંભળવા જેવી છે, એનો આશ્રય લેવા જેવો છે, એમ ગુરુદેવ કહે છે. એનો મહિમા કરતા કરતા થાકતા નથી. એના પ્રવચન આવે ને એમાં યોગાનું એવું થયું કે આજે તમે બોરીવલી સવારે કારણ સુપ્રિય પ્રવચન આવ્યું 15 મિનિટ, એટલે મેં કીધું હવે આપણે આ જ વિષય લઈ, આ બહુ સારો વિષય છે. એટલે પછી આ નહીં તો 181 ગાથા લેવી હતી, ઉપયોગ છે, પણ આ વિષય અહીંયા ચાલ્યો ને એટલે પછી આ વિષય લઈ લીધો. આમાં હમણાં દેવલાલીભાઈ ચાલ્યો હતો એટલે પછી કીધું આ કન્ટિન્યુઅસ રહે. પૂજિત પંચમ ભાવની પરિણતિ, એટલે એ પંચમ ભાવ જ છે ખરેખર. પરિણતિ કહેતા તો અનંતતા એની બતાવી છે, અનંત કારણ સુપ્રિય. બાકી એ તો પારિણામિક ભાવે છે, દ્રવ્ય દ્રષ્ટિનો વિષય છે. તો અકારણ પરમાત્મા કીધું છે એને કેવી રીતે સમજવાનું? અકારણ પરમાત્મા જે કહેવામાં આવે છે ને, ઈ તો પર્યાય જ્યારે એને કારણ બનાવે ને ત્યારે જ એને કારણ પરમાત્મા કહેવાય છે. બાકી જ્યાં સુધી પર્યાય એને કારણ ન બનાવે ત્યાં સુધી અકારણ છે. પર્યાય એને કારણ બનાવે તો કારણ પણ એમાં છે. જ્યાં સુધી પર્યાય એને કારણ ન બનાવે ત્યાં સુધી અકારણ છે, એ કોઈનું કારણ બનતો નથી. અને પર્યાય પણ સ્વતંત્રપણે જુઓ તો એ અકારણ છે. પર્યાય પણ એની યોગ્યતાથી થઈ શુદ્ધ પર્યાય પણ ત્યારે પણ એનો અકારણ. અને કારણ પણ જુઓ તો કારણ શુદ્ધ પર્યાય સહિતનું આખું દ્રવ્ય એ કારણ બને છે, પણ એ કારણ બનાવે તો કારણ બને છે, નહીં તો પરમાત્મા એટલે જ કીધું ને. એટલે નિયમ સાહેબમાં કારણ પરમાત્માની વાત આવી છે, એ કાર્ય પરમાત્મા બતાવવા માટે કારણ પરમાત્મા બતાવી છે. અને કારણ નું સ્વીકાર કર્યું કાર્ય પરમાત્માએ તો એને કારણ બને કીધું, તો જ કારણ કહેવાય. બાકી તો નહીં. નહીંતર ઈ કારણ ક્યાં છે? ચોખ્ખું પૂરું ચોખ્ખું છે. હા, એના માટે કારણ નથી. હા, બરાબર. હા, હા, બરાબર. પણ આમાં શું છે કે નિયમેન કજ્જમ,
નિયમથી કરવા યોગ શું છે? તો કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ નિયમથી કરવા યોગ્ય છે. તો એ નિયમથી કરવા યોગ્ય છે તો એ થાય તો કારણ કોણ બને? કે એનું કારણ બહારનું કોઈ પદાર્થ તો બનતું નથી ને, એટલે અંદરનું કારણ બતાવ્યું છે. કારણ તો અંદરનું બને છે. નિયમથી કરવા નિયમથી કરવા યોગ. નિયમ સમ્યક દર્શન શાસ્ત્રો જ્ઞાન છે. ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ નિયમથી કરવા યોગ છે. અને એમ કીધું કે ઉપાદેય છે, એમ કીધું પરિણામ ઉપાદેય છે પ્રગટ કરવા માટે, એમ કીધું આચાર્ય ભગવાન. પરિણામ હે નથી. અને 50 ગાથામાં પાછા એને હે કહે, અને એ બીજી ગાથામાં એમ કે એ પ્રગટ કરવા માટે ઉપાદેય છે. બધી અપેક્ષા ખ્યાલ તો એનો રસ આવે ચેતન, આ વાત એવી ખરેખર જોઈએ લોકોને એમ થાય કે કાન સુખ પર નથી જાણવી, પણ એ જાણવાથી ખરેખર બહારમાં જાણવાના ભાવ જ છૂટી જાય છે કે અંદરમાં આવું મારું જાણવું ત્રિકાળ પડ્યું છે. આવી સહજ વસ્તુ અંદર ચાલી રહી છે. એટલે એનું યથાર્થ સ્વરૂપ એના ખ્યાલમાં આવી જવું જોઈએ. કારણ કે કારણ સૂત્ર પર્યાયમાં પૂર્વે ઘણા પ્રોબ્લેમ પણ ચાલતા હતા, એટલે ઘણી વાર એના વિસ્તાર નહોતો થતો. પણ હવે આ તો ગુરુદેવના પ્રવચનો ખૂબ છપાવા માંડ્યા ને, એટલે સરસ પ્રવચનો આવી ગયા, એટલે બધું ચોખ્ખું થઈ ગયું છે. હા, બરાબર છે. બરાબર છે. હા, સમ્યક પ્રકાર. ચેતનભાઈ, આખી વસ્તુમાં વસ્તુ તો જેમ છે એમ પડી છે, અનુભવ થાય તે જેમ જેમ પડી છે, માત્ર એક ખ્યાલ આવે છે કે આવું છે. બરાબર. નજર આપણે જોવાના પર્યાય દ્રવ્ય બેને રાખ્યા, આપણે ક્યાં કાઢી છે કાંઈ કોઈ નથી. નજરની કમાલ છે. અજ્ઞાની હોય ને, અજ્ઞાની એ પૂર્વ પર્યાયમાં અજ્ઞાની હોય, ઉત્તર પર્યાયમાં જ્ઞાની થઈ જાય. એની દુકાનમાં બેઠો હોય અને એને ખૂબ ચિંતન ચાલવા માંડે, ખૂબ પ્રયાસ ચાલવા માંડે, ખૂબ એને અંતરમાં લવલીનતા ચાલવા માંડે, તો અસંખ્ય શુભ ભાવની પર્યાયો ચાલી જાય. જેમ શ્રીમદ રાજચંદ્રજી જોવો તો હીરાની દુકાને બેસતા હતા અને વારંવાર સદુપયોગ આવી જતો. તો એ શું છે કામ? કે એ પૂર્વ પર્યાયમાં મિથ્યા દર્શન છે, સમજો, અને વર્તમાન પર્યાયમાં સમ્યક દર્શન થઈ ગયું. બેઠો જ ત્યાં ત્યાં જ. હવે એને કર્યું શું? નજરનું કામ છે આમાં. આ તો કળા છે, એને ખ્યાલમાં પકડાઈ જવું જોઈએ વસ્તુનું સ્વરૂપ. તો કામ તો બહુ જલ્દી થાય એવું છે, આમાં કાંઈ વાર લાગે એવું નથી. તમને લોકોને કાંઈ અઘરું લાગ્યું આમાં? મેં દ્રષ્ટાંત આપ્યું એમાં નજર કરવામાં. તમે કાલે ટ્રાય કરી લેજો, તરત જ ખ્યાલમાં આવી જશે. એકદમ સહેલું છે આ. પણ ભાઈ સિદ્ધાંતમાં સસ્તું નથી લાગતું ને સહેલું, એવી વાત છે. હે કાઉન્સમાં રાખ્યો એટલે હું સમજો નહીં કઈ. હા હા, ભાવ કઈ પારિણામિક ભાવનો અર્થ શું ખરેખર? વાસ્તવિક પારિણામિક ભાવનું વાચ્ય શું ખરેખર? પારિણામિક ભાવ એટલે નિરપેક્ષ પણ. ઔદયિક, ઔપસમિક, સયોપસમિક, સાહિક ભાવ એટલે સાપેક્ષ. એ સાપેક્ષપણાનો નિષેધક નિરપેક્ષપણું છે. પારિણામિક ભાવ એટલે નિરપેક્ષતા. એનું વાચ્ય માત્ર એટલું જ છે પારિણામિક ભાવ. જ્યાં જ્યાં પારિણામિક ભાવ કીધો હોય ને અહીંયા નિરપેક્ષતા. જેમ કે રાગને પારિણામિક ભાવ કહે તો એ નિરપેક્ષતા બતાવી છે. બરાબર છે. હવે કારણસૂત્ર પર્યાય પારિણામિક ભાવે છે, તો એ કારણસૂત્ર પર્યાય પારિણામિક ભાવ જે છે એટલે નિરપેક્ષ છે. દ્રવ્યમાં જેટલું હોય ને એ બધું નિરપેક્ષ. દ્રવ્ય નિરપેક્ષ, એની શક્તિ નિરપેક્ષ, ગુણો નિરપેક્ષ, એની કારણસૂત્ર પર્યાય નિરપેક્ષ. અને વ્યક્તિ જેટલી થાય એ વ્યક્તિ બધી સાપેક્ષ હોય. શક્તિ કદી સાપેક્ષ ન હોય, અને વ્યક્તિ નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ હોય. નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ હોય.
એનો અર્થ ક્ષણિક ઉપાદાનથી જોવો તો વ્યક્તિ નિરપેક્ષ છે અને એને નિમિત્ત નૈમિત્તિક જોવો તો એ સાપેક્ષ છે. હવે એવું નિરપેક્ષ ને સાપેક્ષ પણ વ્યક્તિમાં ચાલે, પણ શક્તિમાં તમે જો એમ કહો કે એ સાપેક્ષ છે તો એ ભૂલ થઈ જાય છે. શક્તિ કદી સાપેક્ષ હોય જ નહીં. તો પછી શક્તિની વ્યક્તિ થાય છે એ શું? શક્તિની વ્યક્તિ થાય છે તો શક્તિ તો નિરપેક્ષ છે, એ સાપેક્ષ નથી કાંઈ. વ્યક્તિ સાપેક્ષ છે. વ્યક્તિને તમે સાપેક્ષ કહો એ શું કામ? કે એ શક્તિની વ્યક્તિ છે માટે વ્યક્તિ સાપેક્ષ છે. એ શક્તિની વ્યક્તિ છે માટે શક્તિ સાપેક્ષ નથી. શક્તિ નિરપેક્ષ છે, વ્યક્તિ સાપેક્ષ છે. શક્તિ કદી છે ને સાપેક્ષ ન હોય. બહુ સુંદર. કારણ કે એ તો ગુણ છે. બરાબર. ગુણ તો ત્રિકાળ નિરપેક્ષ હોય, એમાં સાપેક્ષ પણ ન લાગે. બરાબર. એની ગમે એટલી વ્યક્તિ થઈ જાય તો પણ વ્યક્તિ થાય એટલે કાંઈ વ્યક્તિ થાય એટલા માટે કાંઈ શક્તિ સાપેક્ષ નથી થઈ જતી. શક્તિ નિરપેક્ષ રહીને વ્યક્તિ થાય છે. હે ના, વ્યક્તિ દરેક સાપેક્ષ હોય એમ નહીં. વ્યક્તિ નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ કીધું. સામાન્ય ઉપયોગને તમે નિરપેક્ષ લ્યો, પણ સામાન્ય ઉપયોગનું ઈ જ સમયે પાછું પરિણમન છે. સામાન્ય ઉપયોગ રૂપ જ નથી. સામાન્ય ઉપયોગ જ પોતે વિશેષ રૂપ પરિણમે છે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ રૂપે સામાન્ય ઉપયોગ જ પરિણમે છે. તો ઈ સાપેક્ષ થઈ ગયું અને એને સામાન્યને તમે સામાન્ય ઉપયોગથી જુઓ તો એ નિરપેક્ષ છે અને અશુદ્ધ ઉપયોગ એમાંથી જ થાય છે. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન ને મિથ્યા જ્ઞાન રૂપે પરિણમ્યો સામાન્ય ઉપયોગ, તો ઈ સાપેક્ષ થઈ ગયો. ઈ તમે સામાન્ય ઉપયોગ અંદરથી આવ્યો એ નિરપેક્ષ છે, પરિણામન થી સાપેક્ષ છે. એટલે મેં નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ કીધું. હા, એને તમે નિરપેક્ષ થી જોઈ શકો અને સાપેક્ષ થી જોઈ શકો. પર્યાર્થિક નો પારિણામિક ભાવ સામાન્ય ઉપયોગ છે. એ તો ઉપયોગ જ છે, પણ એ જ ઉપયોગ પાછો એ સમય પરિણમે પણ છે. તમે એને નિરપેક્ષ જોઈ લ્યો પારિણામિક ભાવ તરીકે તો દ્રવ્ય દેખાય જાય, અને તમે જ્યાં સુધી એને નિરપેક્ષ ન જોવો તો એ પાછો પરિણમી જાય સાપેક્ષ. એક જ સમયમાં છે એ નિરપેક્ષ પૂર્વક સાપેક્ષ. એક જ સમય છે, બે સમય નથી. બોલો પરમ કૃપાળુ અનંત ઉપકારી શ્રી સદગુરુદેવનો જય. આત્મા જ્ઞાન